જય સચ્ચિદાનંદ. લીનાજી ત્રિમંત્ર બોલાવજો. ડોક્ટર સાહેબ ફોલો કરજો. જય નમો સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્રયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સૌ ભાવ પનાસણો. સૌ પાવપણાસણો. મંગલાણંચ સૌવે સેમ. મંગલાણં ચ સંવેશીમ. પરમમ હવૈ મંગલમ. પડમં હવૈ ઓમ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ. દીપક આનંદજી, મેં તમને એક વોટ્સએપ પર ફોટો મોકલ્યો છે. પુલિન આનંદજીને પણ એક સાથે જ બંનેને મોકલ્યો છે. હા હા, જરાક જોવાયું નથી. એટલે બિફોર વી સ્વિચ ઓન ટુ અવર ઓરિજિનલ સત્સંગ, મને આમાં થોડીક સમજણ પાડજો. હા, એ મૂકે એટલે દીપક કરી. આનંદજી, આમાંથી મેં રેફરન્સ લીધો છે. એ શું છે?
દાદા ભગવાનના અંતેવાસી મહાત્મા શ્રી રસિકભાઈ કે પટેલની અધ્યાત્મ ડાયરી. શું દેખાય છે? બ્રેક થયો અવાજ એટલે? દેખાય છે? દાદા ભગવાનના અંતેવાસી મહાત્મા શ્રી રસિકભાઈ પટેલની અધ્યાત્મ ડાયરી. હા, અધ્યાત્મ ડાયરી. બોલો, શું કરવાનું છે? જે જ્ઞાનીની બધી જ ક્રિયાઓ. યસ, પરફેક્ટ, હા બસ બરાબર છે. હા, હવે આપણે એ વાંચવાનું છે જ્ઞાનની પરફેક્ટ. બધી જ ક્રિયા. હાજી, હાજી, હા. ઓકે, ચાલો અને વાંચો. થોડું સમજાવજો શું કહેવા માંગે છે. હા, સારું. જ્ઞાનીની બધી જ ક્રિયાઓ ઓળંબાવાળી હોય, વર્લ્ડમાં અમારા જેવો કોઈ પાકો ના હોય, છતાં અમારા જેવો કોઈ કાચોય નહીં. આ બધા મારા પૂતગલના ગુણો, આ બધા મારા પૂતગલના ગુણ છે. ગુરુત્તમ હોય, લઘુત્તમ પણ હોય, વચ્ચે લટકીએ નહીં. અમારી બધી જ ક્રિયા ઓળંબાવાળી હોય, બધી જ ક્રિયા ટાવર ઓફ પીઝા જેવી હોય, બધું જ આઉટ ઓફ પ્લમ્બ ઓળંબા વગરની હોય. આઉટ ઓફ પ્લમ્બ ઓળંબા વગરની હોય. અમારું સર્વ ઓળંબાવાળું હોય. જ્ઞાન સહેલું છે, અજ્ઞાન અઘરું છે. એક કડિયાને વાંકું ઓળંબા વગરનું ચણવાનું કહો તો તેને અઘરું લાગે, કારણ કે તેવું કામ કરવામાં તે અજ્ઞાની છે. પણ ઓળંબાવાળું તરત જ ચણી, કારણ કે તેને તેવું જ્ઞાન છે. એટલે જ્ઞાન સહેલું છે પણ અજ્ઞાન અઘરું છે. અઘરું છે આ સમજવા. આ જોવાનું છે ને આપણે. જી જી જી. હા હા, બસ બસ. એટલે દાદા કે છે અમારામાં વિરોધાભાસ ગુણો હોય. અમારામાં કે છે ને સૌથી પહેલા સેન્ટેન્સમાં, અમારા જેવો કોઈ પાકો ના હોય ને છતાં અમારા જેવો કોઈ કાચોય ના હોય. એટલે અમુક વ્યવહારમાં, રાઈટ. વિતરાગતામાં કમ્પ્લીટ પાકો હોય, કોઈને દુઃખ ના થાય, આ છે તે છે. અને કાચો એટલે કેવું છે કે અમુક અમુક અપેક્ષાએ અમુક દાદા કે મને દાઢી કરતાય ના આવડે એમ કે. એટલે રાઈટ એ, રાઈટ. હા, એટલે અમુક અપેક્ષા એવી રીતે બહુ અપેક્ષા રૂપે છે આખું. ઓકે. હા, પછી આ બધા મારા પૂતગલના ગુણ કે છે ને, એ પૂતગલનું છે એમ એટલે કરીને. ઓળંબો આપણે અવલંબનના અર્થમાં લેવાની છે વાત. ના ના, ઓળંબો એટલે ઓલું જે ઓલું કડિયા લોકો કરે ને, દિવાલ ચણે ને, તો આ દિવાલ એક્ઝેક્ટ. ભમરડાને દોરી બાંધીને. હા હા હા, દોરી હા બાંધીને જે ઓલું કરે ને એ. હા હા હા, ઓકે ઓકે. એટલે અમારી બધી ક્રિયાઓ ઓળંબા જેવી હોય, બીજાની ક્રિયા ટાવર ઓફ પીઝા જેવી હોય. એટલે ઓળંબા જેવી એટલે એકદમ એક્યુરેટ 90 ડિગ્રીઝ એમ બરાબર એક્ઝેક્ટ હોય એમ. અને ટાવર ઓફ એક્ઝેક્ટ પીઝા, હા મેઝરમેન્ટ. હા, અને ટાવર ઓફ પીઝા તો આપણે જાણીએ છીએ કે આમ સ્લાઇટ ત્રાસું છે એમ. હા હા. હા હા કર્વ હોય થોડો, રાઈટ હા હા, થોડોક વળાંકવાળો હોય, એટલે થોડોક ઢળેલું રાઈટ હોય. એક્ઝેક્ટ. એટલે એક અપેક્ષા સમજો તો અમારું તટસ્થ હોય, વિતરાગ હોય, નિષ્પક્ષપાતી હોય એમ. અમારી ભૂલ હોય તમે કહી દે અમારી આ ભૂલ છે એમ. ખુલ્લા થઈ જઈએ, રાઈટ. હા, ઓકે ખુલ્લા થઈ બસ. જાય એમ. એટલે બીજાનું જરાક એટલો બધો એક્યુરેટ વ્યવહાર ના હોય, શુદ્ધ વ્યવહાર કે આદર્શ વ્યવહાર ના હોય એમ. ટાવર ઓફ પીઝા એટલે ઢળેલો હોય, એટલે પોતાની પ્રકૃતિ તરફ ઢળેલો હોય, પોતાના પોતાના ગમા અણગમા તરફ ઢળેલો હોય. એટલે હા, કેટલા બીજાની ક્રિયા. હા હા કેટલું સટીક એક્ઝામ્પલ છે. હા, હા, સર્ટિફિકેટ. બહુ સરસ. અને જ્ઞાન સહેલું છે પણ અજ્ઞાન અઘરું છે. એ એક્ઝેક્ટલી એસેન્સ શું કે છે એમાં? જ્ઞાન સહેલું છે. એક મિનિટ, અમારું સર્વ ઓળંબા વાળું હોય, જ્ઞાન સહેલું છે, અજ્ઞાન અઘરું છે.
પછી દાખલો આપે છે કે એક કડિયાને વાંકું ચણવાનું કહો તો અઘરું છે, કારણ કે તેવું કામ કરવામાં તે અજ્ઞાની છે. પણ ઓળંબવાળું તરત જ ચણી શકે, કારણ કે તેવું જ્ઞાન છે. એટલે જ્ઞાન સહેલું છે. એટલે આપણી પાસે જ્ઞાન હોય તો જે જ્ઞાન છે એ જ્ઞાન કરવું આપણને સહેલું પડે. એટલે એ શું કહેવા માંગે છે? જ્ઞાન સહેલું છે એટલે કે સ્વાભાવિક જ્ઞાન છે, હું આત્મા છું, એ સહેલું છે. અચ્છા, વિભાવિક જ્ઞાન કે વ્યવહાર એ અજ્ઞાન છે. એ અજ્ઞાન એ અઘરું છે. અઘરું એટલે રાગ દ્વેષ વાળું ચીકણું છે એમ. એ અંદર ગુચાઈ કર્યા જ કરે. જ્ઞાન એ હું આત્મા છું તો ધીમે રહીને આખું નિરાકુરતાની સ્ટેજ પર આવી જાય એમ. પરફેક્ટ. હા પેલું કસાયોથી ભરપૂર છે ને આ નિર્કસાય. હા હા. એટલે તમે જાણો તો જ્ઞાન સહેલું છે. હવે એક્ઝામ્પલ જે આપે છે ને આ કડિયાનો, કે કડિયા પાસે હા. ઓળંબા સાથે સ્ટ્રેટ કરવાનું કામ જ્ઞાન હોય તો બહુ સહેલું છે. હા હા અને એ હા જ્ઞાન હા. ના હોય અને એટલે આડું કરવાનું કીધું હોય અને આડું કરવાનું જ્ઞાન ના હોય તો અઘરું છે. એટલે જેનું જ્ઞાન નથી એ અઘરું છે એમ. એટલે એ રીતે બી થોડું ઇન્ટરપ્રેટ થઈ શકે. પછી એની નીચેનું છે વ્યવસ્થિત વિશે બી દાદાએ બોલ્યા છે. હા, થોડુંક સ્ક્રોલ કરવું પડશે. 22 ફેબ્રુઆરી 1973 વડોદરા. ના ભાઈ, સેજ સ્ક્રોલ કરજો ને દીપકાને. હા, ઓકે. 22 ફેબ્રુઆરી 1973. વ્યવસ્થિતનું દાદા જ્ઞાન એ નિષ્પક્ષપાતી જ્ઞાન છે વ્યવહારનું. કારણ કે આપણામાં એક ચેતન છે અને બીજી પ્રકૃતિ છે. માટે જે કંઈ પણ બન્યા પહેલા જ વ્યવહારમાં એમ બોલીએ કે બધું વ્યવસ્થિત જ છે ને, તો એમાં પ્રકૃતિનો પક્ષ લીધો કહેવાય અને સહજ બેલેન્સ તૂટે અને તેથી વ્યવસ્થિત જ્ઞાનનો નિષ્પક્ષપાત ઉપયોગ ના થયો એમ કહેવાય. માટે પ્રકૃતિ કંઈ પણ બને, ચેતનની સહજ હાજરીમાં તે બન્યા પછી જેવું બન્યું હોય, સારું કે ખોટું, તે વ્યવસ્થિત છે. અને કોક પ્રસંગે કંઈ પણ સંયોગ બની ગયા પછી સમાધાન માટે અવલંબન લેવું જરૂરી લાગે ત્યારે જ તે સંયોગ તથા સંયોગની નિમિત્તો વિશે બધું જ વ્યવસ્થિત છે એમ બોલવું. બસ બરાબર છે. એટલે દાદા કહે છે ને કે બે જ વસ્તુ છે, એક પૂતગલ અને એક ચેતન. આપણે ચેતન સ્વભાવના છે, બીજું પ્રકૃતિ. આમાં પ્રકૃતિ શબ્દ છે. હા, એટલે પ્રકૃતિ છે વ્યવસ્થિત ને આધીન. એટલે જેવું વ્યવસ્થિત ને આધીન એટલે શું કહેવા માંગે છે કે આજની પ્રકૃતિ જેવું ચાર્જ કર્યું હશે એ પ્રકારે ડિસ્ચાર્જ થશે. એ ડિસ્ચાર્જ થવામાં એને બધા સંયોગો બહારના અને અંદરના ભેગા થશે અને એ પ્રમાણે ડિસ્ચાર્જ થશે. પણ એ બધું બન્યા પછી બોલવાનું છે, પહેલા બોલવાનું નથી. પહેલા બોલીએ બનવાનું છે તો બધું વ્યવસ્થિતની બહાર કાંઈ થવાનું નથી. તો જે સહજ પ્રકૃતિથી, એટલે પ્રકૃતિથી સહજ જે પ્રયત્નો થવાના હોય ને, એ બધા પ્રયત્નો તૂટી જાય. વ્યવસ્થિતમાં હશે તો થશે ને, જવા દે ને. હવે મારે ક્યાંય બીજી ક્યાંય જવું હોય અને વ્યવસ્થિતમાં હશે જવાશે તો એનું અદબદ રહે ડિસિઝન જવાનું. પણ ના, મારે જવું જ છે, મારે કરવું જ છે એવું હોય તો પ્રયત્ન બધા હોય અને પ્રયત્ન પત્યા પછી જો ના જવાય તો વ્યવસ્થિત એમ. અવ્યવસ્થિત. એટલે એ બેલેન્સ તૂટવું ના જોઈએ એમ. એટલે દાદાએ કીધું કે મોટા ભાગે તમારે બન્યા પછી જ બોલવાનું. અપવાદ રૂપે બોલવાનું. એક જગ્યાએ ખાલી એવું રાખેલું છે અગાઉથી, બસ. બાકી બન્યા પછી જ છે. બરાબર. Okay, we will switch on to our own subject. હા, દાદા વાણી નવેમ્બર સાહેબ, 11. ડોક્ટર સાહેબ, આપણે આનો રેફરન્સ આ બુક કઈ છે? દાદા ભગવાન આદિવાસી મહાત્મા રસિકભાઈ કે પટેલની આધ્યાત્મ ડાયરી. ઓકે. એના પેજ નંબર 62 પર છે સાહેબા. ઓકે. પેલું રેફરન્સ શું કીધું? નવેમ્બર 2011 દાદાવાણી, પેજ નંબર 11. આ કદાચ આપણી આ નિર્દોષ દ્રષ્ટિ ઉપર છે ને?
નવેમ્બર we are continuing with this. અહીંયા નિર્દોષ નવેમ્બર વ્યક્તિ ને પર આપણે નવેમ્બર 11 ઓકે એજ પેજ નંબર 11 ટાઇટલ છે જગત ચાલી રહ્યું કાયદેસર. એક જ મિનિટ જી જી હા, જગત ચાલી Yes. રહ્યું છે કાયદેસર. ઓકે. પરફેક્ટ. અને એક પ્લીઝ. હા, એક સેકન્ડ જરા મોટું કરું. હાજી હાજી હા, હા. મારામાં મોટું, હા, જગત ચાલી રહ્યું છે કાયદેસર. ઓકે. નહીં તો હા, ઓકે. એક નહીં મિનિટ તો જસ્ટ હોલ્ડ ઓન સેજ મોટું થશે. શું છે? ચાલશે. ઓકે હા, હા, જગત ચાલી રહ્યું છે કાયદેસર. નહીં તો સાબિત થવું જોઈએ કે ભાઈ તમારા જ કર્મનો ઉદય છે એવી સમજણ હોવી જોઈએ એને. અત્યારે જ મને કોઈ ધોલ મારે તો તરત જ હું તો એને આશીર્વાદ આપું. એનું શું કારણ કે એ ધોલ મારે છે આ દુનિયામાં કોઈ ધોલ મારી શકે જ નહીં એવું પહેલાં તો મેં ઇનામ કાઢ્યું હતું. આજથી 30 વર્ષ ઉપર ઇનામ કાઢ્યું હતું કે મને કોઈ પણ માણસ ધોલ મારશે એને 500 રૂપિયા રોકડા આપીશ. સાલ 1950થી 55ના સમયમાં. પણ કોઈ ધોલ મારનાર નીકળ્યો નહીં. કોઈ દુઃખી હોય કે ભાઈ દુઃખનો માર્યો હું મારવા આપજે, તું મારવા આવજે. કોઈ દુઃખી હોય કે ભાઈ દુઃખનો માર્યો તું મારવા આવજે, ઉછીના ઓળવા જાય એ કરતા મારીને એક ઉછીનો ખોળવા સારા. હા, દુઃખનો માર્યો હું તો મારવા આવજે, ઉછીનો ખોળવા જાય તે કરતા મારીને આ લઈ જા ને. તો કહે ના ભાઈ એ ઉછીના ખોળવા સારા પણ તમને ધોલ મારું પછી મારી શી દશા થાય. આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે, સ્ટ્રોંગ કાયદેસર. એટલે કે છે ધોલ જે તમને મારે છે તમારો હિસાબ હશે તો હું સામેથી પૈસા આપવા તૈયાર હતો તો કોઈ મારતું નથી. એ પ્રૂફ કરે છે. હાજી એ બહુ બરાબર મોટો છે. પ્રૂફ છે, બહુ મોટો પ્રૂફ છે. ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર ભગવાનની હાજરીથી ચાલે છે. આ ભગવાનની હાજરીથી સ્ટ્રોંગ કાયદેસર ચાલે. એટલે આ કોઈ પણ તમારી જોડે દોષ કરે ને તો તમારો જ પડઘો છે એ. એટલે ભગવાનની હાજરી એટલે આપણી શુદ્ધાત્મા અને બહારનો ભાગ રિલેટિવ ભાગ એ કાયદાની ચાલે છે અને તમારો જ પડઘો છે, કોઝની ઇફેક્ટ છે એમ કહેવામાં. ઓકે, ચલો આગળ. હા, દુનિયા. હા, બસ. હા, બરાબર. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને આખું જગત બસ જીવ માત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે. હેડિંગ: ક્યાં શોધવી ભૂલ આપણી? પ્રશ્ન કરતા બીજાના પર દોષારોપણ કરીએ, આરોપ મૂકીએ તો એ બંધન ખરું કે નહીં? આપણે કહીએ કે આ સાલો કપટી છે. દાદાશ્રી છે નહીં ને આરોપણ કરીએ એ વધારે જોખમ બધું. દોષ તો નહીં, જોખમ બધું. એ જોખમને લઈને તો આ બધા ગાયો ભેંસો બધું છે ને એ જોખમને લઈને તો આ બધા ગાયો ભેંસો છે ને. જોખમ ના હોય તો ગાયો ભેંસો હોય જ નહીં ને. પછી અહીં આગળ દુનિયા સી રીતે ચાલે? આ ગધેડા કંઈથી લઈ આવે લોકો? એટલે એમ મને લાગે છે આમાં એમ કહેવા માંગે છે જોખમ બધું. જોખમ એટલે કે
આપણે પાપ બાંધીએ છીએ અને તિર્યંજ ગતિનો અવતાર થાય છે. રાઈટ રાઈટ રાઈટ. પ્રશ્ન. એટલે હવે એમાં જે જોખમ લે છે એ અણસમજણથી જોખમ લે છે. હા, અણસમજણથી જ ને, બધું અણસમજણથી જ થાય છે ને. જાણી જોઈને જોખમ લે ખરું કોઈ? લગભગ ના લે કોઈ, લગભગ કોઈ ના અચ્છા લે. અચ્છા. એટલે છે ને માણસ, ઓકે. હા, માણસ કરતો નથી, એના કર્મો એની પાસે કામ કરાવડે છે ખરાબ, કરાવડાવે છે, બરાબર છે. અને એની સમજણ. પણ ઘણી વખત એવું લાગે કે આ ઇન્ટેન્શનલી કરી રહ્યો છે, તે શું હોય? ઇન્ટેન્શનલી બરાબર છે, એ ઇન્ટેન્શનલી મને હેરાન કરે છે, કારણ કે એની સમજણ એવી છે, એની અંદર હા. કોઈ બદલો લેવાની ભાવના હોય અને સીધું કરી નાખવું એવું હમ. હોય, એટલે રાઈટ. એ ઇન્ટેન્શનલી એવું કરે છે. પણ એમાં બી અણસમજણ જ કામ કરે કે સમજણથી જ અણસમજણ જ કામ કરે છે. આપણો હિસાબ, ઇન્ટેન્શનલી પણ સમજણથી નહીં. હા, એટલે આપણો હિસાબ એની Oh, પાસે અણસમજણથી કામ કરાવડાવે છે. exactly, exactly. બહુ સરસ, બહુ સરસ. ઓકે, હમ. પ્લીઝ. પ્રશ્ન કરતા, કોઈ નિર્દોષ ઉપર આપણે દોષ મૂકીએ, આરોપ મૂકીએ તો પરિણામ શું? તો ક્વેશ્ચન શું છે? કોઈ નિર્દોષ ઉપર આપણે દોષ મૂકીએ, આરોપ મૂકીએ, એનું હમ. પરિણામ શું? દાદાશ્રી, ઓ વધારે જોખમ. સામાના દોષ લાગે ત્યારે આપણે સમજવું કે મારી એમાં શી ભૂલ રહી ગઈ છે, તે આ દોષ દેખાય છે, એટલે આપણી ભૂલ જડે આપણને, એ ઉપરથી આપણી ભૂલ રહી છે એવું જડે. એટલે આમાં એક સરસ પોઈન્ટ આપે છે દાદા, કે જો કોઈનો દોષ મને દેખાય છે તો સમજી જવું જોઈએ કે મારી અંદર કંઈક છે જેને લીધે મને એ દોષિત દેખાય છે. સામેનો દોષી દેખાય છે. હા, સામાનો દોષ દેખાય છે. બરાબર છે. મારી સમજણમાં દોષ છે એટલે મને સામાનું દેખાય છે. દોષિત દ્રષ્ટિ કરાવે શંકા. આપણું જ્ઞાન એવું કહે છે કોઈ દોષિત છે નહીં, તેને દોષિત દેખાડે છે તે આપણું અજ્ઞાન છે. કોઈ કરતા જ છે નહીં ને કરતા માનીએ છીએ તે ગુનો છે. કોકને એ આવું કરે છે ને એણે આમ કર્યું ને તેમ કર્યું, એ કરતા જ નથી બિચારો, સામાને કરતા માન્યો એટલે આપણે આત્મા શુદ્ધ માનતા જ નથી. પ્રશ્ન કરતા, આ નિર્દોષ દ્રષ્ટિ મને ઘણીવાર આ ખ્યાલમાં આવે છે કે આ નિર્દોષ જોવાનું છે, એમાં હું ઘણીવાર કાચો પડી જાઉં છું. પાછળથી ખ્યાલ આવે, પણ એ વખતે તો જે પરિણામ ઊભા થાય એમાં કાચો પડી જાઉં છું. આગળ સ્ક્રોલ. દાદાશ્રી, એ તો આ સંસારી લોકોને એવું જ થાય છે ને, એ તો અણસમજણ છે બિચારાની, એટલે હું કરતા છું ને એ કરતા છે, એને આ ભૂલ થયેલી છે, તો આપણે એમ કહીએ કે તું કરતા હું નથી ને એ નથી, અને આ ભૂલ એની નથી. એટલે કે સામાન્ય માણસોને કરતા પોતે ને સામે દેખાય છે, એટલે એ એની અણસમજણ છે, એને લીધે દોષ દેખાય છે. હા. પ્રશ્ન, પણ દાદા પછી એમાં એવું થાય છે, તે વખતે અહીં એવું બતાવે કે આ વ્યવહારમાં તો વ્યવહારની રીતે કેવું જ પડે ને, આપણે પૈસા માંગતા હોઈએ એને વ્યવહારની રીતે તો કેવું જ પડે ને કે આવો વ્યવહાર ના શોભે, એવું તો કેવું જ પડે ને. દાદાશ્રી, હા, એવું કહેવાય. વ્યવહાર આવો શોભે નહીં, આવો જોઈએ, આમ તેમ બધું કહેવાય, જેમાં એને દુઃખ થાય એવો વ્યવહાર ના હોય. એટલે વ્યવહારમાં પાછળ કે છે યસ કહેવાય, કે પૈસા લીધા હોય તો એને બધું કહેવાય કે આ રીતે તે રીતે, પણ એને દુઃખ ના થાય એવી રીતે કહેવાનું એમ કે છે.
રાગદ્વેષ વગર, હા હા, રાગદ્વેષ વગર, યસ. એટલે એના પર દ્વેષ વગર, અથવા આપણે બીજી રીતે કહીએ તો સ્યાદવાદ રીતે કહેવાય. હા, પરફેક્ટ, રાઈટ હા. રાઈટ રાઈટ. પ્રશ્ન કરતા એટલે એને તો પેલા પૈસા આપવાના હોય અને આપણે માંગતા હોય, તેને દુઃખ તો થવાનું જ ને દાદાશ્રી. એ દુઃખની વાત જુદી. ઓહો, અચ્છા, ડિફરન્સ. એ દુઃખની વાત જુદી. આપણા નિમિત્તે વાણી એવી ના નીકળે કે એનો બિચારાનો અહંકાર ભંગ ન થાય. વેરી સિમ્પલ. આપણી વાણી ના કે એને વાગે એમ. તમે કઈ જાતના હા, માણસ છો ને તમે તો સમજતા નથી ને આવા ને તેવા દગા ફટકા. એટલે એવી રીતના હા, અહંકારને ઠેસ પહોંચે. તમે કઈ જાતના છો, એટલે તમે આવી જાતના છો બોલો એટલે ડાયરેક્ટ એના અહંકારને અટેક કરે. તમે પૈસા એટેક આપ્યા કરે. નથી, એનું મન તકલીફ થાય છે, તો એના અહંકારને અટેક ના થાય, પણ એના વ્યવહારને ઓલું થાય કે તમે આપો એમ. રાઈટ. આ જગત આખું નિર્દોષ છે. સામો માણસ કર્માધીન હોય તો એનો શું દોષ? ધ હોલ ફિલોસોફી છે ને આમાં રોટેટ થાય છે કે સામો વ્યક્તિ કર્મને આધીન છે, એની પ્રકૃતિ ઉદય કર્મની આધીન છે. પાછલા અવતારનું ચાર્જ આ અવતારમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, થઈ એટલે રહ્યું છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી નિર્દોષ છે. એ આખું મર્મ છે નિર્દોષ દ્રષ્ટિનું. અને રિયલી શુદ્ધાત્મા છે. હા, રિયલ શુદ્ધાત્મા છે, એટલે તો કરતા છે. એટલે બે વ્યૂ પોઈન્ટથી એ એમ છે. પ્રશ્ન બે. પરફેક્ટ પરફેક્ટ. સમજણમાં બેસી ગયું છે કે આ દોષિત નથી, પણ જ્યારે પ્રસંગ પડે છે ત્યારે સહેજ કાચા પડી જવાય છે. એટલે દાદાશ્રી, પાછળ તો પહેલાની ટેવ છે, પહેલાની પ્રેક્ટિસ છે. આક્ષેપો આરોપો નહીં કરવા, વિચારવાય નહીં. એને માટે વિચારીએ તો આપણું બગડે, આપણામાં અશુદ્ધતા થાય. એટલે પાછળની ટેવ છે, એને લીધે આપણે કાચા પડી જઈએ છીએ. આપશો કે અભ્યાસને લીધે, રાઈટ. અભ્યાસ લીધે. પ્રશ્ન તે મેં કહ્યું કે ત્યાં પૈસા માંગવા જઈશ ને તો પછી આવી રીતે બહાના કાઢશે. દાદાશ્રી, તો જો પાછો બોલ્યો બહાના, બહાના કાઢવાની એની શક્તિ ખરી? આપણા જ્ઞાનને તો એવું કહ્યું છે કે કાલે ગજવામાંથી ચોરી ગયો હોય તોય છે તે આજે એની પર શંકા ના કરીશ, યાદ આવે એટલે. આ કેટલું બધું દાદા કે છે કે ગઈકાલે કર્યું હોય તો આજે કરશે એવું માનીશ નહીં. એ કેટલું બધું હા, એટલે આખું ગઈકાલના ઉદય ને આજે ઉદય બહુ જુદા. એટલે આ બહાના કાઢશે, જુદા. જે અભિપ્રાય આપણો બેસી ગયો છે, એ અભિપ્રાય બી આપણે હા. હોવો ના જોઈએ. આ હમ, આ આ છે ને, બરાબર. આ એક બહુ મોટો આપણા માટે પુરુષાર્થનો પોઈન્ટ છે. ઓલું તો જી. મોટા ભાગે સમજાઈ ગયું છે કે નિર્દોષ કઈ રીતે છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ. પણ આની અંદર જે અભિપ્રાય પડી જાય છે આપણને વ્યક્તિ માટે, એ રાઈટ. વસ્તુને તોડવા માટે કે છે દાદા કે અભિપ્રાય તું પાછલા અનુભવને આધારે કે છે. અને દાદા કહે છે કે અમે તો શું જોઈએ, તો કે તે દિવસે એનો ઉદય જુદો હતો, આજે ઉદય જુદો હોય, એટલે તું અભિપ્રાય બાંધીશ નહીં. આ એક બહુ મોટું લર્નિંગ એક્સરસાઇઝ છે આપણા માટે, એક મોટી શીખ છે, બોધ છે કે નિર્દોષ દ્રષ્ટિમાં એક સ્ટેપ આગળ વધવું હોય તો એવરીડે ફ્રેશ જોવું, ભૂતકાળના વ્યવહાર કે ભૂતકાળનો એનો જે વ્યવહાર થયો હોય એના આધારે અભિપ્રાય બાંધવો નહીં, અને અભિપ્રાય બાંધવાથી દોષિત દ્રષ્ટિ રાખવી નહીં. ભૂતકાળનો અભિપ્રાય કેરી ફોરવર્ડ કરવું નહીં. એ મોટું એક આ પેરેગ્રાફમાંથી આપણને શીખવા મળે છે. સરસ. જે હા, જે આપણે દાદા કહે છે ને, જે અમે કાચા પડીએ છીએ, નિર્દોષ દ્રષ્ટિ સમજાય છે પણ ત્યારે હાજર નથી રહેતી, બીકોઝ ઓફ પાછલા અભિપ્રાય. પાછલા અભિપ્રાયને કારણે પાછળ. હા હા. હા, એટલે આમાં જો આ પેરેગ્રાફમાં આપણે બહુ એક્સટ્રેક્ટ કરવું હોય તો કે પાછલા અભિપ્રાયને લીધે નિર્દોષ દ્રષ્ટિ જોવામાં કચાશ આવી જાય છે. પાછલા અભિપ્રાય. વેરી ગુડ. આ એક સરસ પોઈન્ટ છે, પાછલા અભિપ્રાય. એ એક એડવાન્સ થવામાં આપણને કામ લાગી રહ્યું છે. રાઈટ રાઈટ. કારણ કે કર્મના ઉદય આધીન કાલે એવું થયું પણ આજે નાય થાય.
તમારે બહુ ભય લાગતો હોય તો કોટને જુદો મૂકો, નીચે મૂકી દેવો, અંદર મૂકી દેવો. અને ભય ના લાગતો હોય તો કોટને રહેવા દો ને. કોઈ લેતો નથી ને લેવાનું કોઈ છોડવાનું નથી. એ તો આમના ગયા છે એવું નહીં, બીજાના હોવું જાય, બીજાના હોવું જાય, બીજાના નહીં જતા હોય. બહુ સરસ દાદા ચાવી આપી. જો આ સેકન્ડ એક્ઝામ્પલ સારો છે, પાર્ટ 2 ઓફ ધીસ હોલ એક્ઝામ્પલ, કે તમને હજી એમ બહુ લાગતું હોય ચલો અભિપ્રાય રહિત રહેવું છે ને હજી બુદ્ધિ હેરાન કરતી હોય તો કે છે તું તારો કોટ કાઢીને મૂકી દે અંદર, એટલે ઓલું મન તને હેરાન ના કરે. એટલે સેફટી મેજર્સ જે લેવા હોય તો લઈ લે. હા તું લઈ લે પણ મન બગાડીશ નહીં એના માટે. મન અરે ના બગાડે. ગઈકાલે મારા કોર્ટમાંથી લીધા, આજે પણ લેશે તો, આજે પણ લેશે તો, આજે પણ લેશે તો, એ ભાગમાંથી નીકળવું હોય તો તું કોર્ટને જુદી જગ્યાએ મૂકી દે એટલે તારું મન એ બાબતે શાંત થઈ જાય. શાંત પડી જાય, શાંત એ પડી બહુ જાય. સરસ રેમેડી બતાવી કે એટલે એટલે આમાંથી એક સ્ટેપ આગળ આપણે સમજવામાં આવે છે આ રીડિંગમાં, કે આપણું મન બગડવા ના દેવું. અભિપ્રાય તો ના પાડવા દેવા, અભિપ્રાય એ બુદ્ધિનું ફંક્શન છે, રિમેમ્બર. અને અહીંયા મન આવી જાય છે. મન મન મનમાં આપણે મન બગડે ના એટલે અભિપ્રાય ઓટોમેટિક બંધ જ થઈ જવાના. ના ના ના, અભિપ્રાય તો બુદ્ધિના આધારે છે. અને ના પણ મન એક વખત બંધ થઈ જાય પછી એક્સપ્રેસ ના થાય હા હા હા, લેંગ્વેજ બસ તો. પછી વાંધો નહીં. આ કરેક્ટિવ એક્શન લઈ લીધું કે કોર્ટને અંદર હા મૂકી દીધો એટલે એને ભય લાગતો right. બંધ થઈ ગયો એટલે પછી મન થતું નથી, પછી મન પછી બંધ થઈ જાય છે એમ. ભય ના લાગતો. પરફેક્ટ હા, પરફેક્ટ. અને તને એવું કઈ શંકા ના આવતી હોય, એવો કઈ ભય ના લાગતું હોય, પાછું આજે કોર્ટમાંથી લઈ જશે તો રેવા દે કોર્ટ, અને ભય લાગતો બોલે હોય કોર્ટને તું મૂકી દે પણ મન બગાડીશ નહીં. મન ના બગાડીશ, મન ના બગાડીશ. બહુ સટલ વાત છે, બહુ સટલ છે. હા હા હા, મન બહુ સટલ. બગાડીશ નહીં. અને અ, પછી અભિપ્રાયથી અને હા અભિપ્રાય, હા આ જે રેડ લાઈન કર્યું ને, કોઈ લેતો નથી ને લેવાનું કોઈ છોડવાનું નથી. આ આ આ એક 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 સમજ છે કે સ્વતંત્ર રીતે કોઈ લેવાનું નથી, અને જો તારા રાઈટ. જવાના હશે તો એ તને તું ગમે ત્યાં કોર્ટ મૂકીશ તો જશે. તો પણ જશે, તો પણ જશે. Right. પછી એને એક્સટેન્ડ સરસ. દાદા કરે છે, એક એક સેન્ટેન્સમાં કેટલું મર્મ સમજાયેલું છે. એ તો ખરેખર. આમના ગયા છે એવું નહીં, બીજાના હોવ જાય, બીજાના નહીં જતા. એટલે કહે છે તારો એકનો કોર્ટનો નથી ગયો તો બીજાનો જઈ શકે છે. થઈ શકે છે. હમ. એટલે અભિપ્રાય પાછલા બાંધીશ નહીં, મન બગાડીશ નહીં, અને બનવાનું એટલે કોઈ લેતો સ્વતંત્ર લેતો નથી, અને જો લેવાનો હશે તો છોડશે નહીં. એની સત્તામાં જ નથી, બરાબર છે. હા પણ એટલે દાદા ભગવાને કેટલું ડેપ્થમાં અને ક્રિસ્ટલ ક્લિયર વ્યવસ્થિત ઓળખાઈ ગયું હતું, ક્લેરિટી. હા સમજાઈ ગયું ક્લેરિટી. હતું અનુભવ સહિત. એના આધારે આટલું કોન્ફિડન્ટલી બોલે છે ને યાર. આથી અને પાછા એમને તો ચરિરાત થયું છે કે મેં જોયું તું મારા કોર્ટમાંથી લઈ જાય છે, હા તમને યાદ રહે હા. છે એમ. અને આના ઉપરથી એક ઓલું બીજું એક્ઝામ્પલ લગાવવાનું યાદ આવે છે કે કદાચ ત્યારે જ્ઞાન હતું નહીં, આઈ ડોન્ટ નો, ઓલું બેગ અને બૂટના એક્ઝામ્પલ છે ને, બેગને કહી દે છે તારે જવું હોય તો જજે પણ મારી ઈચ્છા નથી. ટ્રેનમાં મુસાફરી કરતો હોય, ઉપરની હા બર્થમાં હા સુવાનું આવે, હા. બેગને નીચે મૂકે તો એ જે બીક લાગે તો એ મનને કહી દે છે તારે જવું હોય તો જજે, અમારી ઈચ્છા અમારી ઈચ્છા નથી. નથી. હા. એવી એ મનને મનાવવાની રીત છે આખી એમ. રાઈટ રાઈટ. એ નોર્મલ છે, એ કદાચ જ્ઞાનનો ભાગ નથી, પણ આ જે બધું છે ને આ જ્ઞાનથી આખું નિર્દોષ દ્રષ્ટિ વાળો ભાગ છે. એ છે જો એ લઈ જવાનો હશે તો છોડશે નહીં, અને એમને એમ કોઈ લઈ જવાનું નથી. ઓકે, બરાબર. સામાનો દોષ વિચાર્યો તોય અકલ્યાણ. દાદાશ્રી, આપણે કોઈની ભૂલચૂક ગણવી નહીં, એનું નામ સુમેળ રાખ્યો કહેવાય. આપણે કોઈની ભૂલચૂક ગણવી નહીં, એનું નામ સુમેળ રાખ્યો કહેવાય. સામાનો સહેજ દોષ જોયો કે વિચાર્યો તો અકલ્યાણ છે. જોયા તોય અકલ્યાણ ને વિચાર્યો તો પણ અકલ્યાણ. વિચાર્યો એ તો તમને એકલાને નુકસાન કરશે, અને જોયો એ તો બંનેને નુકસાન કરે,
એને નુકસાન કરે ને તમને નુકસાન કરે. ત્રણ વસ્તુ આવી આમાં આખું. સુમેળ કોને કહેવાય? સર્વ સંજોગોનો સુમેળ રાખી ક્ષમતા ભાવે ફાઇલોનો નિકાલ કરવાની વાત છે ને. એટલે સુમેળ, રાઈટ. હા, સુમેળની વ્યાખ્યા આપે છે કે કોઈની ભૂલચૂક ગણવી નહીં, અને ખોટું કર્યું એમ ગણવું નહીં. હા, અને જો એનો વિચાર બી આવશે, સામાનો સહેજ દોષ જોયો કે વિચાર્યો એ અકલ્યાણ છે. હવે જોયો તો અકલ્યાણ ને વિચાર્યો તો અકલ્યાણ. વિચાર્યો તો તમને એકલાને નુકસાન થશે, અને જોયો તો બંનેને નુકસાન થશે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. વિચારશું તો આપણે આપણને અટકીએ તો અહીંયા કોઈ ના હોય તો, હે, સોરી, શું કીધું? કોઈ હોય તો અટકીએ, નીકળ આપણે આગળ વધીએ એમ. હા, હા, દીપક આનંદ. હા, હા. શું કીધું? બીજું કોઈ ના હોય તો આગળ વધાય, હોય તો પછી હોલ્ડ પર મૂકીએ. હા, હોલ્ડ પર આપણે પછી લઈએ પાછું. હા, જી જય જી સચ્ચિદાનંદ. સચિદાન સચિદાન. જી બોલીએ. पुरेन्द्र जी, जय सच्चिदानंद। दीपकांत जी, जय सच्चिदानंद। सर्वे महात्मा, જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. पुरेन्द्र जी, अभी जो सत्संग में बात हुआ उसमें आप अभिप्राय की बात किया। अभिप्राय वो बुद्धि का लेवल में आपने बताया, ऐसा? हम्म. राइट। हम्म. और जो मेरा पूछने का था, वो अभिप्राय और ओपिनियन जो है ना, व्यू, दोनों में डिफरेंस क्या है? ओपिनियन और ओपिनियन और अभिप्राय। ओपिनियन जैसा माइंड के लेवल में होता है ना ओपिनियन। हाँ, ओपिनियन यानी अभिप्राय. हाँ, इंग्लिश में अभिप्राय, गुजराती में सॉरी, इंग्लिश में ओपिनियन और अभिप्राय. हाँ, अभिप्राय और ओपिनियन दोनों में डिफरेंस क्या है? वो एक ही है. इंग्लिश में उसको ओपिनियन बोलते हैं, गुजराती हिंदी में अभिप्राय बोलते हैं. नहीं, लेकिन आपने अभी बोला ना व्यू पॉइंट वो बुद्धि के लेवल में, उसके लिए मेरे को थोड़ा ये आया। मैं कहने का मतलब ये था, ओपिनियन कौन हम्म देता है या अभिप्राय कौन बांधता है? ओपिनियन हम्म यानी ये अच्छा है, ये बुरा है, इसके साथ ये जो ओपिनियन है ना, वो बुद्धि बांधती है. बुद्धि ओपिनियन देती है. अच्छा। हाँ, बुद्धि इज द कॉज ऑफ सेइंग गुड और बैड. देखो, जिसके पास right. जितनी ज्यादा बुद्धि है वो ज्यादा ओपिनियन देगा, लेफ्ट राइट एंड सेंटर. सुबह से उठ के, अरे क्या दिन है, अरे ट्रम्प ने ये किया, अरे वो है, हजार चीज पे गुड बैड राइट रॉन्ग चालू ही रहेगा उसका, क्योंकि उसकी बुद्धि ज्यादा है. वो मजूर है, हम्म एकदम लोअर डाउन द स्केल. कोई मजूर आदमी है तो उसको तो उठा, खाया पिया, थोड़ा रोटला बनाया, मजूरी पे निकल गया, कोई अभिप्राय नहीं है उसको. उसको बुद्धि नहीं है तो अभिप्राय भी नहीं देता है वो. हम्म हम्म हम्म, हम्म, हम्म। टू एक्सट्रीम से बुद्धि- थोड़ा आइडिया आएगा थोड़ा. हाँ, बुद्धि का एक्सरसाइज से वो हम अपने अभिप्राय बनता है। बुद्धि हाँ, चलन चलन करके अभिप्राय बनता है, बराबर। हाँ, हाँ, और बाद बाद में एक्चुअली क्या, मैं आपको पूछने के पहले ना, अभी तो क्या है वो सब गूगल में सर्च करो ना, तो मैंने थोड़ा सा एक्सरसाइज किया। तो आप जो बोला वही है। अभिप्राय वो जो एक ब्रॉडर में है, मतलब वो एक मत क्रिएट करता है, लेकिन स्पेसिफिक जब बोलने का होता है तब ओपिनियन बोल देते हैं, मतलब अपने आप राय देते हो, ये इस टाइप का अपने ओपिनियन है। व्यू पॉइंट एक ब्रॉडर बोल रहा है, वो जो हाँ, हाँ, डिफरेंस हाँ, होता है ना। हाँ. व्यू पॉइंट अलग हो गया. व्यू पॉइंट हम्म। और ओपिनियन का डिफरेंस बता रहे हैं नहीं आप. नहीं, व्यू व्यू पॉइंट और अभिप्राय तो सेम ही है ना ना। नहीं, वो ना, भी ना, अलग है ना, क्या? ना, 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 ना. व्यू पॉइंट तो जो आपने बोला करेक्ट है, कि व्यू हाँ पॉइंट हाँ। इज अ ब्रॉडर एस्पेक्ट, ओपिनियन इज अ राइट। स्पेसिफिक थिंग. व्यू हाँ हाँ पॉइंट इज हाँ। इंग्लिश वर्ड, ओपिनियन इज इंग्लिश वर्ड, और इस ओपिनियन का इंग्लिश वर्ड गुजराती वर्ड अभिप्राय है, बस. अच्छा अभिप्राय अच्छा। ओपिनियन इज द सेम थिंग, लैंग्वेज का डिफरेंस है खाली. ओके ओके, वेरी गुड वेरी गुड। तो एक्चुअली वो जो माइंड बनता है, वो जैसा बोलता है ना, ओपिनियन इज द फादर एंड लैंग्वेज इज द मदर, वो हाँ, उस हिसाब से आप माइंड बनता है। हाँ, तो हाँ, हाँ, बराबर, वो भी बराबर है ना. वो चार्जिंग का हाँ, बताता है, वो मन का चार्जिंग बताया कैसे होता है. राइट राइट राइट। अल्टीमेटली ये बुद्धि से शुरुआत होता है, सोर्स इज बुद्धि, ऐसा हो हाँ, गया हाँ, ना। हाँ. અને मैंने अभी कहाँ पे 2 दिन पहले पढ़ा कि આ બુદ્ધિ ના હોત તો સંસાર ક્યારનો આથમી ગયો હોત.
સંસાર છે જ બુદ્ધિને લીધે. તો દાદાજી भी बहुत इम्पोर्टेंस दिया, अबूझ थवू પડશે. હા, બુદ્ધિ પછી. अभी तक हम लोग एंड टेक्निकली बहुत इजी मीन्स समझने वाली बात है कि અલ્ટિમેટલી બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે આત્માનો જ પ્રકાશ, પણ અહંકાર થ્રુ આવે છે. રાઈટ રાઈટ અહંકાર થ્રુ આવે છે. હવે અહંકાર ઓગળે તો બુદ્ધિ એની રીતે પછી ડિરેક્ટ પ્રકાશ પડે. ડિરેક્ટ પ્રકાશ પડે જ પ્રજ્ઞા કયો કે સૂચ કયો કે વોટેવર, આત્માનો ડિરેક્ટ પ્રકાશ એમ. રાઈટ 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 એટલે આપણે દાદાએ કીધું ને, અને આપણે થઈ જ રહ્યા છીએ, આપણે બધા વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધેટ. જેમ જેમ આપણા ડિસ્ચાર્જ અહંકાર ઓગળતો જશે ને, તેમ તેમ આ બુદ્ધ દશા આવતી જશે. बराबर बराबर. खरेखर अभी क्या बोलते हैं, ज्ञान मिलने का बुद्धि की जरूरत ही नहीं है. वो जो बोलते हैं नेचुरल सूझ, वो तो है सबके पास, जो भी एक्सपीरियंस किए थे. बुद्धि क्या, वो संसार में धकेले, वो उसको पुश करेगा, संसार में ही रहो, उसके ऐसा लिए बोल सकते हैं. हाँ, उसके लिए दादा ने थोड़ा अलग प्रकार से कहा है कि बुद्धि संसार व्यवहार चलावવા માટે બુદ્ધિ જરૂરી છે. હવે મારે રસોઈ બનાવવાની હોય તો મામાં મીઠું કેટલું નાખવું ને મરચું કેટલું નાખવું ને કેટલા ટાઈમ પછી વઘાર કરવાનો, કેટલું તાપ કરવાનો, એના માટે બુદ્ધિ જરૂરી છે. હું નાવા જાઉં, મને ગરમ પાણી જોઈએ તો ભાઈ આ પાણી બહુ ગરમ છે, આ બહુ ઠંડુ છે, એના માટે બુદ્ધિ જરૂરી છે. એટલે વ્યવહાર શું કે છે, એટલે દાદા શું કે છે, એક જ સેકન્ડ મને, એટલે દાદા શું કે છે કે એક જ હું ઓડિયો સેટિંગ જોઈ લો, કંઈ એમાં થતું હોય તો. મારાથી આઉટપુટ વોલ્યુમ તો મેક્સિમમ કર્યું છે, માઇક્રોફોન ઓકે ઓકે ચાલો. હા, એટલે દાદા શું કે છે કે શું હતું આપણે શું વાત કરતા હતા, અભિપ્રાય શું વાત બોલતા હતા બુદ્ધ? अभिप्राय ने ओपिनियन की बात ओरिजिनल था. हाँ, वो तो था. अभी बुद्धि का अबुद्ध. हाँ, वो अबुद्ध तो डायरेक्ट प्रकाश जैसे, हाँ, डिस्चार्ज अहंकार जैसे जैसे एग्जॉस्ट होते जाएगा, वैसे वैसे बुद्धि का प्रभाव कम होते जाएगा और अबुद्ध दशा तक जा सकेंगे. अबुद्ध दशा तक डायरेक्टली नहीं जाएगा. उसके लिए दादा ने क्या कहा कि બુદ્ધિ જેની પાસે બહુ છે તો શું કરવાનું, કે સૌથી પહેલા એને એનું મહત્વ ઘટાડી દેવાનું, કે મારે બુદ્ધિની એટલી જરૂર નથી. હા, અને ધ પોઈન્ટ આઈ વોઝ સેઇંગ વોઝ કે વ્યવહાર ચલાવવા માટે નોર્મલ બુદ્ધિ તો છે જ આપણી પાસે. જેમ મારે કરવાની હોય તો મારે કેટલું મરચું મસાલો નાખવો, મારે નાવા ગરમ પાણી ઠંડુ પાણી. એટલે હવે દાદા શું બહુ સરસ સમજાવે છે દાદા, કે વ્યવહાર ચલાવવા માટે જેટલી બુદ્ધિની જરૂર છે ને, એ તો આપણે અંતસ્કરણમાં ઇનબિલ્ટ હોય જ, આ મશીન ચલાવવા માટે. એ લઈને જ આવ્યા હોય. હા, એટલે હા. હવે વાંધો જે દાદાએ ઉઠાવ્યો છે બુદ્ધિનો, એ એક્સ્ટ્રા બુદ્ધિ, દાદા એને કહે છે વધારાની બુદ્ધિ. એ વધારાની બુદ્ધિ આપણને ડખા કરાવે છે. એટલે વધારાના બુદ્ધિ સામે પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ થોડાક એ છે કે પહેલા તો બુદ્ધિ થોડીક સમ્યક થાય, એટલે સવળી થાય, અને પછી અમુક તરફ જવાય. અને બીજી રીતે એમ સમજાવે છે, બીજી રીતે કે તમે બુદ્ધિનું મહત્વ ઘટાડતા જશો તેમ તેમ એ બુદ્ધિના ડખા ઓછા થશે અને સહજતા આવતી જશે. બરાબર છે. उसका इम्पोर्टेंस ही नहीं मिलेगा. હા, એનું મહત્વ, હા ભાઈ, એનું મહત્વ ઘટાડવું. બીકોઝ અધરવાઇઝ બુદ્ધિશાળી હોય ને બહુ, તો એ બધી વસ્તુ બુદ્ધિના ફિલ્ટર થ્રુ થાય પછી જ કામ કરે. આ કરું કે ના કરું, ઉઠવું નાવું ધોવું ખાવું પીવું, આ કરું તે કરું, બધું એની બુદ્ધિ હા પાડે, એમાં થ્રુ પાસ થાય પછી જ એક્ટિવિટી થાય, અને ઓલું સહજ થઈ જાય. બુદ્ધિ ના વાપરે. अभी आपने एक अच्छा बात कर दिया, वो ये बुद्धि और अहंकार, जो जिसके पास ज्यादा, जैसा आपने बोला ना, जिससे अहंकार जैसे जैसे निकलते जाएगा उसके बुद्धि डाउन होएगा. मतलब दोनों पैरेलल ही है. वो एक ज्यादा होगा तो दूसरा ज्यादा होएगा ही होएगा, ऐसा है आपका लिंक के हिसाब से. हाँ, नो, दादा ने साइंटिफिक एक्सप्लेनेशन दे दिया ना. बुद्धि ये પણ પ્રકાશ જ છે.
એ રાઈટ પણ અને એ બી આત્માનો જ પ્રકાશ છે. આ દુનિયામાં પ્રકાશ એક જ તત્વમાં છે, આત્મામાં જ છે. બીજામાં કોઈ બીજા પાંચ તત્વોમાં પ્રકાશ છે જ નહીં, જાણવાનો ભાગ જ રાઈટ નથી. એટલે પ્રકાશ બુદ્ધિનો જે છે એ આત્માનો જ છે, પણ અહંકારના માધ્યમ થ્રુ આવે છે. એટલે એ પ્રકૃતિ પક્ષી હોય છે, એટલે એ સંસારની બહાર નીકળવાના છે એમ. પ્રકૃતિનું રાઈટ રક્ષણ જ કરે એમ. રાઈટ 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 એટલે એ ભાગ અહંકાર ઓગળે એમ એમ બુદ્ધિ બી ઓગળતી જાય. बराबर। आपने दूसरी रीते बोले तो जिसके पास ज्यादा बुद्धि है उसके पास ज्यादा अहंकार है, ऐसा ही बोल सकते हैं, ज्यादा रोए। हाँ, कह सकते हो, कह सकते हो, बराबर। कह सकते दीपकांत जी एक सूत्र है 4028। 1 minute. Okay. हाँ 4028। 4028. यस। Hello? हाँ हाँ यस यस। 4028. Okay. 4028। आप पढ़ो तब तक मैं निकालता हूँ. हाँ, જ્ઞાની પુરુષ હોડીમાં બેઠા બેઠા ભટકે છે, એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું નિયાનું હોય ના હોય તે જ્ઞાની જ ના હોય, જેને બીજું નિયાનું હોય તે ज्ञानी જ નથી। मेरे को एक्चुअली भटके जे लिखा है ना उसका ऊपर थोड़ा बात करने का था। ज्ञानी पुरुष ओरडी में बैठा बैठा भटके छे। भटके छे यानी फरे छे। भटके जरा लिटरली नहीं लेने का है। नहीं ज्ञानी लिटरली नहीं, मैं जेनाने हाँ, भट सॉरी हाँ बोलिए बोलिए आप। જ્ઞાની પુરુષ ઓરડીમાં બેઠા બેઠા ભટકે છે એટલે શું કહેવા માંગે છે કે હું અમારી આ 10 બાય 10 ઓરડીમાં આખા વિશ્વમાં ફરીને વિશ્વનું કલ્યાણ કરું છું એમ કે हाँ हाँ हाँ। न કેમ जनरली भटके जो शब्द है ना वो चित्त के साथ मतलब लिंक होता है, चित्त भटकते हैं तो। હા, ને ભટકે છે એટલે હું ફરું છું એમ। हाँ हाँ हाँ। જગત કલ્યાણની દ્રષ્ટિએ હું બધા આખા વર્લ્ડમાં ફરું છું સૂક્ષ્મ રૂપે। सूक्ष्म रूपे पड़े है એટલે હમ। चित्त के साथ इसका कोई लेना देना नहीं है ના actually। ના 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 बराबर છે। वो बाकी का तो क्लियर है कि क्या આત્મા दिया। જ બધે દેખાય એટલે થઈ રહ્યું 4022 અન્ય દેખાત 28 સોરી હા। જ્ઞાની પુરુષ ઓરડીમાં બેઠા બેઠા ભટકે છે એવું તો કોઈ ભટકતું જ નથી। જગત કલ્યાણ જેનું નિયાણું ના હોય તે જ્ઞાની ના હોય, જેને બીજું નિયાણું હોય તે જ્ઞાની જ નથી। એટલે આ સમજાય છે કે રિયલ આત્મજ્ઞાની હોય તો એમને થયા જ કરે કે લોકોનું કલ્યાણ થાય, એ એમનું નિયાણું ઇનબિલ્ટ હોય જ। એટલે અને જ્ઞાની પુરુષ ઓરડીમાં બેઠા બેઠા બધે ફરી શકે છે, એમને ફિઝિકલી બધે જવું જરૂરી નથી। જો 2:9 सूक्ष्म લખે છે ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે। ભાવના કોણ કરી શકે? મહાપુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે। જગતની કોઈ ભીખ કે લાલચ નથી તો જ તમે કલ્યાણના નિમિત્ત બની શકો છો। हम्म। એટલે આજે છે ને લોકોનું કલ્યાણ થાવ એ ભાવના કોને ઊભી થાય કે જેને જગતમાં કશી ભીખ કે લાલચ નથી। હવે મને થોડીક લાલચ હોય કે આ માણસને હું મદદ કરું, મને મદદ કરશે ને એવી મને લાલચ હોય, તો મને એની પાસેથી આની સાથે સંબંધ સારા રાખું, મને ક્યારેક પૈસાની જરૂર પડે ને તો મને મળી જશે। એટલે એવી કઈ ભીખ राइट કે લાલચ હોય ને તો તમે લોકોના કલ્યાણની ભાવના નહીં કરી શકો। राइट। જગત કલ્યાણની ભાવના કોણ કરે? એકચ્યુઅલી સિમ્પલ જ છે। જગત કલ્યાણની ભાવના કોણ કરી શકે? જેનું પોતાનું કલ્યાણ થયું હોય, કે પોતે સેટિસ્ફાઈડ હોય, પોતે સંતોષિત હોય એમ। બરાબર બરાબર એ જ હા, કરી। હું બીજાને પૈસા કોણ આપી શકે? જેની પાસે પોતાનું ઘર ખર્ચ સરસ રીતે ચાલતો હોય। રાઈટ 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 વેરી હા। જે અંદરથી સુખી હોય બીજાને સુખની ભાવના કરે એમ। હા હા એટલે સુખી માણસ જ સુખ આપી શકે, દુઃખી હા, માણસ તો દુઃખ જ આપે। અને એ દાદા બોલેલા છે કે બહુ ક્રોધી હોય ને બળતરા તો કેવાનું અંદર એને એટલી બધી દુઃખ ભરે છે કે બહાર પછી દુઃખ જ આપે। અને જે રાઈટ માણસને રાઈટ અંદર સુખ હોય એ પછી બહાર સુખ જ આપે એમ। રાઈટ 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 રાઈટ।
એટલે એ પ્રેમ સ્વરૂપ ને બધું એવું જ છે. પોતાની અંદર આનંદ ઉભરાતો હોય તો તમે પ્રેમ સ્વરૂપ થાઓ. અને એટલે આ તો ખાલી ભાવના બોલે છે, કરવાનું નથી કેતો. યુ સી, કરવાનું તો પછી આવે. આપણે નવકલમાં બોલે છે, મને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની શક્તિ આપો. હવે એ ભાવના કોને થાય? જો મને કોઈ બીજી લાલચ કે અપેક્ષા નથી, નથી. એટલે રિલેટિવની, સંસારની કોઈ મને નથી, તો મને થાય લોકોનું કલ્યાણ થાય એમ. બરાબર નહીં તો મારું જ કલ્યાણ ના થયું હોય તો હું લોકોનું કલ્યાણની ક્યાં વાત કરું? બરાબર છે. મને પેલા મારી જ ફિકર થાય ને. કોઈ હા મારું હા હા હા. મારું વ્યવહારનું આ સારું થાય, આમાં પછી પૈસા સારા થાય, તબિયત સારી થાય, સંબંધ સારા થાય, એવું. અને પોતે સુખ ચાખે તો બીજાને ચાખવા માટે ભાવના કરી શકે. હા, એ થાય છે, એ બધા મહાત્માને થાય છે કે મને આ દાદાનું જ્ઞાન મળ્યું તો ચલો આ મારા આ ઓળખીતા પાડકીતા બી બધા પામે, એવું અંદર રહ્યા કરે. હા, રાઈટ રાઈટ એ રે. હા, પણ આ જરાક વધારે એક સ્ટેપ જરાક આગળનો ભાગ છે. જગત કલ્યાણ, એમ જગતનું કલ્યાણ એટલે લોકોનું કલ્યાણ થાય, લોકો સુખ શાંતિને પામે, લોકોનું ઠંડક થાય. એવી ભાવના કોને થાય? કે જેને બહુ પુણ્યશાળી હોય, જેને કોઈ ભેટ. રાઈટ. બહુ સરસ, ઓકે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. હિનાબેન. जय सच्चिदानंद। एक मिनट, कैमरा 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 ये जय सच्चिदानंद। जय सच्चिदानंद कोठारी साहब। पुल्ले नारायण जी, જય સચ્ચિદાનંદ. दीपक आनंद जी, सुबीर भाई, आपकी जो ये बात, जस्ट गिव मी 2 मिनट्स। ये जो अबुध की और भटकने की बात जो हुई अभी सुबीर भाई के साथ, उसमें मैंने जो मेरा विचार करके और पहले से ही निर्णय आई मीन डिसीजन लिया हुआ है, वो इस प्रकार है। ये जो भटकने की बात है, वो दादा कहते हैं ना कि ब्रह्मांडનું એક પણ પરમાણુ નથી જેમાં હું ફરીને નથી આવ્યો. that is the meaning that I have reasoned everything in the world and come to my conclusions. तो वो एक वो है। और दूसरा दादा ये भी बोलते हैं कि तुमको हर कंसेप्ट को डिफाइन करना पड़ेगा। when you are defining everything, then only your buddhi will get clarity. अब मैं जो अबूध की भाषा है, अबूध अबूध मैंने जो समझा है वो ये है कि मेरी एक, मैंने कहा ना आपको, एक फिलोसोफर को मैं फॉलो करता था। आई जस्ट रिपीट हर सेंटेंस, contradictions don't exist in reality. If you ever come across a contradiction, check your premises, one of them will be wrong. और दादा भगवान भी यही बोलते हैं कि વિરોધાભાસ ના હોવું જોઈએ આપણી સમજમાં। વિરોધાભાસ છે ત્યાર સુધી જ બુદ્ધિની જરૂરત છે। अब ये मैंने अपना वो निकाला है कि जब तक मेरी सोच के अंदर विरोधाभास है तब तक बुद्धि की जरूरत है। जिस दिन सारे विरोधाभास निकल जाएंगे, एक a man can become अबूझ। अब आप इसके ऊपर बताइए। फिर उसके बाद मेरा एक दूसरा जो ओरिजिनल क्वेश्चन जिसके लिए मैंने हैंड रेस किया था वो मैं पूछूंगा आपको। वेल वो आपकी समझ है, बट इतना एक्यूरेटली जितना जिस जिस वर्ड्स में या सेंटेंस में आपने फ्रेम किया ना, इतना वो दादा के व्यू से अलाइन नहीं होता है। दो तीन बात बताई आपने नहीं, तो मैंने लास्ट। अबूझ अबूझ और डिफिनीशन। हाँ, हाँ ना, अबूध यानी एब्सेंस ऑफ बुद्धि, प्लेन एंड सिंपल। यस। हाँ, तो मैं ये कह रहा हूँ कि और बुद्धि की, एक मिनट आई एम रिप्लाइंग। कॉन्ट्राडिक्शन वाली जो बात है ना, वो अलग बात है। कॉन्ट्राडिक्शन यानी કે અમારે આટલી વર્ષોથી અમે સત્સંગ કરીએ છીએ, ક્યાંય વિરોધાભાસ ના હોય, એટલે there is no contradiction in what I am saying now, before, later on. કન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ એટલે શું? કે મારી પાસે વિજ્ઞાનની ક્રિસ્ટલ ક્લિયર સમજણ છે, મેં એક્ઝેક્ટલી દુનિયા જોઈ છે, એક્ઝેક્ટલી આત્મા અનુભવ કર્યો છે, એક્ઝેક્ટલી પ્રોપર્ટીઝ ખબર છે, એટલે તમે મને સવારે પૂછો, બપોરે પૂછો, 5 વર્ષ પૂછો છો, આઈ કેન ડિફાઇન ઇટ વેરી ક્લિયરલી, દેર વિલ બી નો કોન્ટ્રાડિક્શન. તમે તે દિવસે આમ કીધું તું, આજે તમે આમ કીધું.
कि वो आप कह रहे ना है। नाइजीरिया, जैसे आप नाइजीरिया रह के आए तो इतने साल से रहते हो, और आप आज लेगोस का थोड़ा डिस्क्राइब करेंगे, किसी कोई नया बंदा आया 2 साल के बाद उसको बोलेंगे, तो उसमें कॉन्ट्रडिक्शन आएगा ही नहीं, क्योंकि क्रिस्टल क्लियर आपके पास एक्सपीरियंस है। जी। तो जो अविरोधाभास वाला बात है, वो उस रेफरेंस में जाता है कि ही हैज एक्सपीरियंस्ड इट, सीन इट, अंडरस्टूड इट वेरी वेल, ऑल द सिक्स तत्वास एंड एवरीथिंग दैट इज टू बी नोन और अंडरस्टूड, बिकॉज केवल ज्ञान हो चुका था, टच हो चुका था, सो देर इज नथिंग लेफ्ट टू बी अंडरस्टूड। हम्म, सो दैट इज वाई द नॉन कॉन्ट्राडिक्टरी कॉन्सेप्ट जो आता है ना, वो इसमें आता है। वाई ये ऐसा क्यों उनको बोलना पड़ा? बिकॉज बाहर क्रमिक मार्ग में कभी कभी शास्त्रों का इंटरप्रिटेशन जब होता है, व्यक्ति अज्ञानी जिसके पास संकित नहीं है, जब वो इंटरप्रिटेशंस करता है, तो फिर कभी कभी विरोधाभास आता है कि ये एक दिन ऐसा बोला था, एक दिन ऐसा बोला था। पक्की पॉसिबल, बात। पॉसिबल। एवरी डे आई रीड एंड आई एक्सपीरियंस दैट। हाँ हाँ, सो दैट इज वाई विद दैट एज रेफरेंस उन्होंने कहा कि हमारी बात में क्यारे विरोधाभास ना आवे। इनफैक्ट टुडे, एज ऑन टुडे, अगर हम आपतावाणी पढ़ते हैं ना, तो ये आता है। दादा ने एक आदमी को एक प्रश्न का जवाब देते, कुछ वर्ड्स यूज किए, फिर दूसरे हाँ को दूसरा वर्ड्स किया, तो अपने को हाँ, अपेरेंटली कॉन्ट्राडिक्टरी लगता है कि इधर लगता तो है बट दादा ये इज नॉट। बोला इधर, पर वो कॉन्ट्रैक्ट नहीं है, बिकॉज बराबर। दादा का कॉन्सेप्ट क्लियर है, एक्सप्लेन करने के लिए वर्ड्स अलग अलग यूज किए, और आज हम खाली वर्ड्स को पकड़ते हैं, इसलिए वी फील देयर इज अ कॉन्ट्राडिक्शन। यस, वेरी तो ट्रू, वेरी ट्रू। हाँ, सो वो अविरोधाभास बिकॉज ऑफ हिज अबूत दशा, बिकॉज ऑफ हिज केवल ज्ञान एक्सपीरियंस, वो नॉन कॉन्ट्राडिक्टरी है। तो और आपने आपने अभी देखो वही शब्द यूज कर लिया ना, हाँ हाँ, कि अबुद दशा। अबुद दशा इज नॉन कॉन्ट्रडिक्टरी नहीं, अंडरस्टैंडिंग। यानी कहने का मतलब क्या है कि उन्होंने ब्रह्मांड के रहस्यों को बुद्धि से नहीं समझा है, अनुभव से, ज्ञान से समझा है, हाँ, इसलिए होता ही। कॉन्ट्रडिक्शन नहीं आता। बुद्धि से हाँ, समझने में कॉन्ट्रडिक्शन हो सकता है। यस, यस, वो तो होएगा ही। हाँ, बुद्धि बुद्धि जब बुद्धि है ही, बुद्धि है तब है ही। जब तक कॉन्ट्राडिक्शन समझ में कॉन्ट्राडिक्शन है, तब तक बुद्धि रहेगी। यानी क्या है कि दादा क्या बोलते हैं कि ये जो शास्त्र पढ़ते हैं ना, जिसके पास संकित नहीं है और वो शास्त्र पढ़ता है, तो उसको फिर बुद्धि के सहारे से पढ़ना पड़ता है, बुद्धि के सहारे से समझना पड़ता है। जैसे आज भी गीता का इंटरप्रिटेशन लोग बुद्धि से ही करते हैं, कृष्ण ने अर्जुन एग्जैक्टली, को एक्स वाई जेड का। एग्जैक्टली, हाँ, सो एग्जैक्टली। इसमें इसलिए उसमें कॉन्ट्राडिक्शन आता है, पर्सन ए इंटरप्रेट्स इन अ वे, पर्सन बी इंटरप्रेट्स इन अ डिफरेंट वे, पर्सन सी यस। इंटरप्रेट। सो वो जो विरोधाभास वाला भाग है, बिकॉज ऑफ ट्राइंग टू अंडरस्टैंड द कोर कॉन्सेप्ट थ्रू द लाइट ऑफ बुद्धि, एंड इफ इट इज नॉट थ्रू द बुद्धि, बाय हार्डकोर ज्ञान से जाता है, तो फिर कॉन्ट्राडिक्शन नहीं आएगा। इसलिए हमारी वाणी अविरोधाभास हो इनके मामले से। सो दैट इज द पर्सपेक्टिव ओवर देयर। आपका क्या, लेट्स गो टू योर नहीं, क्वेश्चन। the question is again because I am conceptually not clear about this sthiti sahayak tattva and gati sahayak tattva. I'm not absolutely clear. मतलब, इवन तो आई हैव हाउ डज इट फंक्शन इन प्रकृति? अब ये मेरी समझ ये है कि सारा प्रकृति का जो चालन चलन है इज गवर्न बाय दीज टू फैक्टर्स, स्थिति सहायक एंड गति सहायक। मैटर है, आत्मा है, स्पेस है, टाइम है, बट जो उसका फंक्शनिंग है। और ये मैं इस एक हमारे जो डॉक्टर भावसार है उनके उनसे जब मैंने सुना था कि भाई एट द बॉटम ऑफ एवरीथिंग इज हीट एंड कोल्ड, आप हीट डिस्ट्रॉयज एंड कोल्ड प्रिजर्व्स। तो वो एक फंडामेंटल बेसिस के ऊपर जाके बात हुई थी प्रकृति की। पर ये हीट एंड कोल्ड इज अगेन अ फंक्शन ऑफ दीज टू तत्वस। स्थिति से गति सहायकता तो होगा तो फ्रिक्शन होगा ही। ये मैं अभी आपके सामने ही बोल रहा हूँ, ये मैंने कभी पहले पहले बोला नहीं। ठीक है। गति से फ्रिक्शन होगा, फ्रिक्शन से हीट जनरेट होगी। हाँ, तो बेसिक प्रिंसिपल्स एट द बॉटम ऑफ प्रकृति के जो नियमों के एब इनिशियो फंडामेंटल प्रिंसिपल्स है, उसमें ये दोनों तत्व हैं। ऑपरेटिंग ऑपरेटिंग प्रिंसिपल्स आर दीज टू तत्व। ये ठीक है, दैट इज योर इंटरप्रिटेशन। अभी ये क्या यस। है कि ये
ये केवल ज्ञान के विषय है सारे। अच्छा। और केवल ज्ञान में देख के फंडामेंटल 6 तत्व और उनके एक ग्रॉस लेवल पे अंडरस्टैंडिंग्स दी है। सो इसेंशियली हमको तो मेन पुद्गल और आत्मा की ज्यादा जरूरत है, क्योंकि ये दो मेन है जिसकी वजह से विभाविक अवस्था होती है और विभाविक अवस्था में से मुक्त होना है। बाकी जो चार है, गति सहायक, स्थिति सहायक, काल અને આકાશ, those are actually only complementary and supplementary to the भाव। जो जीव भाव करता है, कर्म का बंधन करता है, कर्म बांधता है, तो ऑटोमेटिकली उसको एग्जीक्यूट करने में ये चार इनबिल्ट हो जाते हैं। फॉर एग्जाम्पल, मैं अगर भाव करता हूँ कि अगले साल मुझे डॉक्टर बनना है, मैं नहीं, अगले मुझे डॉक्टर बनना है, ये सब मैं भाव पिछले अवतार में करता हूँ, तो चार्ज कर देता हूँ डॉक्टर बनने का। तो उसके लिए मुझे जो रिक्वायर्ड ज्ञान चाहिए, रिक्वायर्ड एजुकेशन चाहिए, कॉलेज चाहिए, फीस चाहिए, ये सब, वो सब ऑटोमेटिक इनबिल्ट चार्ज हो जाता है। फिर वो एग्जीक्यूट करने के लिए नेक्स्ट भाव में मैं उस जगह पे जाऊंगा, मेरी कॉलेज की एडमिशन कहीं दूर होगी, तो फ्रॉम होम टू कॉलेज जाने के लिए जो गति सहायक तत्व चाहिए, स्थिति सहायक तत्व जो है, वो सब दोज आर ओनली सप्लीमेंट्री एंड कॉम्प्लीमेंट्री टू एग्जीक्यूट दैट मूवमेंट, मूवमेंट ऑफ परमाणुस, मूवमेंट ऑफ सोल, बस। सो दे आर जस्ट साइलेंट सटल एलिमेंट्स टू एग्जीक्यूट दी भाव्स। मोक्ष का भाव भी है, तो उसको एग्जीक्यूट करने के लिए जब कर्म रहित होता है, तो आत्मा जो पृथ्वी से सिद्ध क्षेत्र जाता है, तो उसमें भी वो गति सहायक ऑटोमेटिकली हेल्प करता है। हाँ, एग्जैक्टली एग्जैक्टली हाँ। सो एग्जैक्टली these are just supplementary things and we have only a description in words कि भाई ये गति को सहायता करता है एंड ऑल दैट। देखा है केवल ज्ञान ने, शब्दों में इतना निकला है, तो शब्द से हमको थोड़ा अंदाजा आता है। क्लैरिटी तो जैसे हमारा दर्शन बढ़ेगा तो हमको आएगा, एज वी एडवांस इन ज्ञान, और जैसे जैसे हम हमारी डिग्रियां बढ़ेगी, एज वी अप्रोच 360 डिग्रीज, तो that crystal clear clarity will come with darshan. It Of with course. buddhi, with buddhi we will able to come to some level only, कुछ हद तक ये आएंगे। एंड बहुत बहुत वांदा नहीं है, बिकॉज स्थिति सहायक तत्व, गति सहायक तरह जैसे भी हेल्प करते हैं। वॉट आई नीड टू नो नाउ, एंड मेरी जो आज की अवस्था है उसमें मुझे आज जाने के लिए क्या जरूरत है, ग्रॉस लेवल पे जाने की जरूरत है। मुझे वडोदरा से इधर आना, सूरत आना था, अरे कि वह आदमी आया, मैं जा रहा हूँ, अरे मेरे को लिफ्ट मिल गई, तो मुझे आ गया, मुझे एक संजोग मिल गया, व्यवस्थित ने एक संजोग दे दिया मेरे को, द्रव्य क्षेत्र का भाव, आई एम हैप्पी। फिर उसमें गति सहायक, स्थिति सहायक ये केवल ज्ञान के विषय है सब, तो आएंगे, दैट विल ऑल्सो कम, बट एट अ लेटर स्टेज। अभी तो शाब्दिक है। દાદા ને ક્યાં બોલા, જ્ઞાન શીખવા है શબ્દમાં જેટલું મુકાય ને એટલું ખેંચી ખેંચીને મેં શબ્દ મૂકીને મૂકીને સમજાવ્યું ના છે તમને। પણ દાદાની જે એક વાત છે કે તમને બધું ડિફાઇન કરવું પડશે, એ પણ ફોર અસ મહાત્મા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એનહેન્સ અવર અન્ડરસ્ટેન્ડિંગ. વી હેવ ટુ ડિફાઇન ધ કન્સેપ્ટ્સ વી આર હોલ્ડિંગ ઇન અવર માઇન્ડ. हाँ And हाँ, fortunately for us, एब इनिशियो जो प्रिंसिपल्स होते हैं जिसमें मैथमेटिक्स के प्रॉब्लम सॉल्व करते हैं या कुछ भी करते हैं, तो एब इनिशियो प्रिंसिपल्स दादा ने इतने सुंदर, सटीक और इतनी अच्छी तरह से अपने अंदर डाल दिए हैं कि अपनी प्रोग्रेस नाउ इट डिपेंड्स ऑन हाउ मच टाइम इंडिविजुअल डिवोट्स टू हिज डिफाइनिंग हिज ओन कंसेप्ट्स. हाँ बराबर है। कॉन्सेप्ट्स तो ठीक है, द वे यू आर पुटिंग इट, बट इफ यू रियली आस्क मी, एज अ महात्मा, संकेत प्राप्त करने के बाद मेरा जो जर्नी है मोक्ष की ओर, केवल ज्ञान की ओर, सो आई नीड टू अंडरस्टैंड क्रिस्टल क्लियर, एज यू सेड। व्हाट आई रियली नीड टू अंडरस्टैंड क्रिस्टल क्लियर इज माय प्रकृति। मेरी प्रकृति के अंदर क्या बाधक कारण है जो मुझे शुद्धात्मा की जागृति में रहने देता नहीं है। वो जितना जितना मैं क्लैरिटी और डेप्थ के साथ समझूंगा, उतना उतना वो कचरा एलिमिनेट होते जाएगा, ऑब्स्टिकल्स एलिमिनेट होते जाएंगे, और मेरा ज्ञान, जागृति, यू नो केवल ज्ञान, केवल दर्शन बढ़ेगा। एंड दैट, वो जो बढ़ेगा, दैट विल ब्रिंग मी टू ऑल दिस टेक्निकल आंसर्स। एग्जैक्टली. हाँ हाँ, so we need more clarity on why my speech is wonky। आज मन वचन का ऐसे दुख क्यों हो रहा है, खुद खुद को दुख क्यों हो रहा है, दूसरों को दुख क्यों दे रहा है, हजी निर्दोष दृष्टि क्यों नहीं दिखाई दे रही है, वो क्रिस्टल क्लियर डिफाइन करना
आज की तबक्के में बहुत जरूरी है। मैं भूखा हूं तो मुझे रोटी और वो बकरी और उसकी जरूरत है, सब्जी की, मुझे वो मिठाई और दूध पाक की जरूरत नहीं है। तो मैं आपको एक दूसरा मैंने कॉइन किया इक्वेशन, वो बताता हूँ कि योर व्हेन यू मीट ए पर्सन, सवेरे उठा और मैं नीना को देखा, और उसके अंदर मैंने नीना देखा कि शुद्धात्मा देखा, इज डायरेक्टली प्रोपोर्शनल टू द राग एंड द्वेष आई हैव विद द पर्सन। अगर राग ज्यादा है तो उसको देखते ही मेरे को शुद्धात्मा नजर नहीं आएगा, और मैं दूसरे लोगों को मिलता हूँ, कहीं बाहर जाता हूँ तो फट से वहां शुद्धात्मा नजर आता है पहले, या पे गोठवड़ी करके भी जाता हूँ, कह रहे आज मैं जा रहा हूँ इस ऑफिस में, जो भी लोगों को मिलूंगा पहले मैं शुद्धात्मा देखूंगा फिर बाद में वो। तो ये गोठवड़ी करने के का वो रिजल्ट, मतलब वहां तो अच्छी तरह से दिख जाता है, लेकिन मेरा भाई मेरे साथ बैठा है, मेरी वाइफ मेरे साथ बैठी है, मेरी बहन बैठी है, तो उसको अंदर शुद्धात्मा देखने में इतनी इमीडिएटली नहीं आती है। वो आधे घंटे 1 घंटे के बाद ख्याल आता है कि तुमने, वसंत, तुमने उनमें शुद्धात्मा तो देखा ही नहीं था। हाँ, बराबर है, बराबर है। हाँ, जितना वो क्या है, वो प्रकृति के प्रति जो अटैचमेंट है ना, इससे डायरेक्टली प्रकृति ही नजर आती है। वो हाँ, दिव्य चक्षु डिलेड काम करता है, डिलेट काम करता है, यस। डिलेड काम, बिकॉज वी आर सो इन्वॉल्व इन आवर ओन, सी दिस इज एक एस्पेक्ट तो ये है कि प्रकृति भी, बट बियॉन्ड दैट, उसके सूक्ष्म में अगर हम जाएं तो द रूट कॉज इज मैं खुद शुद्धात्मा के सीट पे नहीं हूं, मैं खुद शुद्धात्मा की जागृति में नहीं हूं। इसीलिए मैं जब प्रकृति में तन्मयकर हूं तो प्रकृति तो ऑपरेट करने वाली है, प्रकृति तो प्रकृति राग देश वाला ही हिसाब किताब है। इसलिए मुझे डायरेक्टली और सामने वाले की प्रकृति पहले दिखाई देती है, फिर मैं डिस्टर्ब होता हूं ना, तभी मेरे को शुद्धात्मा याद आता है। डिस्टर्ब नहीं होता हो तो शुद्धात्मा नहीं आएगा। इफ इज गुडी गुडी, आज हम गोल्फ खेलने जाएंगे, आज ये करेंगे, बोले हाँ ये करेंगे, मजा आएगा, तब तक प्रकृति तो प्रकृति ही ऑपरेट होने वाली है, कुछ आत्मा आने वाला नहीं है। हाँ, जिस दिन उसने मेरे को रोटी बराबर नहीं दिया, हाँ तो शुद्धात्मा है, देखा है। बिकॉज द रूट कॉज इज मैं शुद्धात्मा के सीट पे नहीं हूं, હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ મને નથી રહી। જો હું શુદ્ધાત્મા હોય, જો જાગૃતિ મને રહી હોય ને, તો મારી નજર ગમે ત્યાં પડે ને, ગમે ત્યાં ગમે ત્યારે પડે, મને શુદ્ધાત્મા દેખાય, દેખાય અને દેખાય જ। અને આ બી દેખાશે કે એના માટે અણગમો ઊભો થયો, પુલિનને સામેની વ્યક્તિ માટે અણગમો ઊભો થયો, એ પણ દેખાશે, કારણ કે આ મન વચન કાય તો ઓપરેટિવ છે જ। એ રાગદ્વેષ જે લાવ્યું છે સામેવાળા વ્યક્તિ સાથે, એ બી થશે, પણ શુદ્ધાત્મા તો દેખાશે જ, બીકોઝ આઈ એમ એન્કર્ડ ઇન પ્યોર સોલ અવેરનેસ। एग्जैक्टली, एग्जैक्टली, वेरी So the एब्सोल्युटली। root cause is how I can come and remain in શુદ્ધાત્મા awareness। हाउ હું मच आई एम શુદ્ધાત્મા फुल्ली છું, એ एस्टैब्लिश। જાગૃતિમાં હું કઈ રીતે વધારે ને વધારે સ્ટ્રોંગ રહી શકું, હું મારી પ્રકૃતિથી કેમ કરીને વધારે ને વધારે છૂટા રહી શકું, એ કી છે સાહેબ। આ આવી ગયું ને તો દુનિયાની એક વસ્તુ નડતી નથી, એક વસ્તુ, નોટ અ સિંગલ પર્સન, નોટ અ સિંગલ ઇવેન્ટ, નોટ અ સિંગલ સર્કમસ્ટન્સીસ આપણને નડતું નથી, જાઓ। અને एब्सोल्युटली ट्रू, કોઈ રાગદ્વેષ થતું નથી। હા, एब्सोल्युटली ट्रू। મનના લેવલે ઊભું થશે, ગમો અણગમો ઊભું થશે, કારણ કે એ भाई ડિસ્કસનો ભાગ છે। એ જોવા છે। એ ખાલી જોવાશે, અસર નહીં કરે સાહેબ, અસર हाँ, નહીં हाँ કરે, सर, ઇટ વિલ નોટ ઇમ્પેક્ટ યુ, અસર નહીં કરે। एब्सोल्युटली करेक्ट सर, एब्सोल्युटली करेक्ट। એટલે એટલે છે ને, જે ડિટેલમાં જોવા જાણવાની ને ડિફાઇન, તમે કીધું ને, વી નીડ ટુ ડિફાઇન ધીસ, વી નીડ ટુ ડિફાઇન હાઉ આઈ કેન રિમેન એન્કર્ડ ઇન ધ પ્યોર સોલ અવેરનેસ। હું શુદ્ધાત્માની જાગૃતિમાં વધુ ને વધુ કેમ કરી રહી શકું, એ ડિફાઇન, એ સમજવાની, એ ડેપ્થમાં જવાની જરૂર છે। બાકી કેવળ જ્ઞાન તો અહીંયા જ છે, દાદા કે મહાવિદ્ય ક્ષેત્ર શું, તારો પરમાનંદ અહીંયા જ છે, તારી મુક્તિ અહીંયા જ છે, તું પ્રકૃતિથી છૂટો પડ્યો એ જ મોક્ષ છે તારો। मोक्ष, એટલે મારો મોક્ષ અહીંયા કઈ રીતે થાય, હું જ, મને आई છૂટાપણું કઈ एस्टैब्लिश। રીતે વધે, મને વર્તાય, એમાં મારી જો સમજને મૂકું ને, અને એમાં મારી જાગૃતિને મૂકું ને, અને જોઈએ તો મારી બુદ્ધિને બી એમાં ઘાલું ને તો થાય। બુદ્ધિ બહુ સપોર્ટ નહીં કરે એમાં, કારણ કે બુદ્ધિ તો પ્રકૃતિમાં જ ઘાલ ઘાલ કરશે। બુદ્ધિ વર્તમાનમાં રહેવા નહીં દે, આત્મામાં નહીં રહેવા દે, એટલે એ નિશ્ચય અને જાગૃતિનો આખો વિષય છે। એ જેટલું ડિફાઇન થયું ને સાહેબ, બીજું બધું તો ઠીક છે, બુદ્ધિનો વિષય છે, એ ગતિ સાહેબ આમ કરે છે કે તેમ કરે છે, એ આજે બુદ્ધિનો ખોરાક છે।
ધીસ ઇઝ એ બુદ્ધિના હિસાબે તો આ બધું છે. એટલે એ વાંધો નહીં, એ સમજવા માટે નથિંગ રોંગ, ઇટ ઇઝ ગુડ, but ultimately it falls in the khana of buddhi. You are nourishing the buddhi. We need to nourish the જાગૃતિ ફર્સ્ટ. Exactly. ઓલું તો આવી જશે, દેટ ઇઝ અ ડિફોલ્ટ. અને આ આજે તમે બુદ્ધિનું ગમે એટલી માથાકૂટ કરશો ને, તમે ગમે એટલા ચોપડા વાંચશો ને, તમે ગમે એટલા શાસ્ત્ર વાંચશો ને, you will still not get that clarity of understanding, because some things cannot be put in words. This is at the concept level. તીર્થંકર ને જ્ઞાનીના કોન્સેપ્ટમાં છે, વર્ડ્સમાં લિમિટેડ મુકાયું છે. હવે તમે અજ્ઞાનીના બુક્સ વાંચો કે જ્ઞાનીના બુક્સ વાંચો, એ વર્ડ્સમાંથી મળશે જ નહીં તમને. So those answers will come at the સૂઝ at the our own. આપણા જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ તૂટશે ને ત્યારે પર્સનલી, હા હા, એટલે આપણી મારી ભાવના હોય, અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે સમજાય, એ ભાવના હોય. નાઉ ધેટ વિલ ઓપરેટ. એ ભાવના કામ કરશે. ઇટ વિલ ઓપરેટ હાઉ? એ છે ને, કરશે જ. એ શું થશે, એ ક્યારેક આમ ક્લિક ફેક્ટર આવશે, ટક કરતું, હા સમજાઈ ગયું. દેટ ક્લિક એટલે મારું આવરણ તૂટશે ને, અને જે કોન્સેપ્ટ મને સમજાતો નહોતો, એ ઠાક કરીને ક્રિસ્ટલ ક્લિયર આવી જશે. Absolutely correct. So Absolutely correct. we need to keep on hammering. We need to keep on hammering on the જાગૃતિ aspect. મારી જાગૃતિ કેમ વધે, છૂટાપણું કેમ વધે? એ વધતા બધા આવરણ તોડશે. So that's the way it is. જય આપકા આશીર્વાદ સચિદાનંદ. છીએ. જય સચિદાનંદ. ચાલો અમીબેન. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, ફૂલીનાનંદજી. અવાજ આવે છે? બહુ ક્લિયરલી. ઓકે, ટ્રેનમાં છું ને એટલે. હા, આના ઉપર થોડું પ્રકાશ પાડો. આ એક પેરેગ્રાફ છે, દોષિત દેખાડનાર આપના દોષો છે. દોષિત દેખાડનાર આપણા દોષો છે. હા, પણ હવે ઈ હા, દીપકાનંદ સ્ક્રીન પર મૂકે છે, શું કરે છે? એનો જે ના, રાઈટ સાઈડ પર એક પેરેગ્રાફ છે. હે આવે છે હિઝ ટ્રાઇંગ. હા આવ્યું. ચાલો, દોષિત દેખાડનાર આપણા જ દોષો. ઓકે ફાઇન. પ્રશ્ન કરતા પછી આપણને જગત આખું નિર્દોષ ક્યારે દેખાય? જ્યારે આપણે નિર્દોષ થયા હોય તો. દાદાશ્રી, નિર્દોષ થયા હોય તો આપણે શું કાઢીએ તો? પ્રશ્ન, દોષો જે આપણામાં છે એ બધા વાણીથી કાઢીએ આપણે તો આપણને ખ્યાલ આવે કે આ જગત નિર્દોષ છે કે દોષિત છે. દાદાશ્રી, હા, એટલે આપણા દોષને લઈ આપણા દોષો જ દેખાડે છે કે આ દોષિત છે. આપણામાં જ્યારે દોષ નહીં હોય ત્યારે દોષિત કોઈ દેખાશે જ નહીં. દેખાડનારા આપણા દોષો જ છે. એટલે મને નથી દેખાડતા. એટલે મને લાગ્યું કે જગત નિર્દોષ છે. અને હું તમને કહું છું પહેલેથી કે જવાબ જાણી હા. રાખો તો સારું, કારણ કે ગણતા પણ હિસાબ જવાબ. એટલે આ દાદા કે છે પહેલેથી આ તમને આન્સર આપી દીધો, દોષિત છે. પણ હવે ત્યાં સુધી એ ગણીને પૂછવાનું છે કે કઈ રીતે છે. હા. હિસાબ ભણી જાય છે. હા, તે જાણું કે right. હવે આવી ગયું નજીકનું. એટલે અમે તમને જવાબ પહેલેથી કહી રાખીએ કે જગત નિર્દોષ છે. એટલે તમારે કોઈ જગ્યાએ ન્યાય કરવા બેસો અને ન્યાય નથી કરવાનો. ન્યાય શાનો? ન્યાયમાં તો એક જ જણને દોષિત ઠરાવશો. છતાં વ્યવહારનો ન્યાય કરવો હોય તો કરવો, પણ મનમાં સમજી જવું કે જગત નિર્દોષ છે. બધું આપણા દોષથી દોષિત છે. બધું આપણા દોષે બંધન છે. જ્યારે ભ્રાંતિથી શું સમજાયું કે આ લોકોએ મને દુઃખ દે છે એટલું જ ફેર. એટલે ખરેખર પઝલ છે. કોયડો થઈ ગયો છે. એ આમ એવો ગૂઢ કોયડો થયો છે કે આ ઉકલે જ નહીં. એટલે આમાં બેઝિકલી એમ કે છે કે આપણામાં દોષ છે ને એટલે દોષિત દેખાય છે. એટલે એનું મર્મ કશાયો કીધા ને ખાસ તો કે કશાયો પર. હા, હા, દોષમાં કસાયો આવે.
કસાયો માન્યતાઓ બે વાર દાદાએ કીધું ને કે ઓકે, આપણી રોંગ બિલીફો બધી લાવ્યા અને છે. અહીંયા દાદા કહે છે કે છતાંય વ્યવહારનો ન્યાય કરવો, એમ કે છે દાદા. હા, એટલે છતાંય વ્યવહારમાં વ્યવહારનો હોય ન્યાય તો કરવો હોય તો કરવો, પણ મનમાં સમજી જવું કે જગત નિર્દોષ છે. એટલે શું છે, હવે આજે એક બે હસબન્ડ વાઈફના કોઈક બીજાના કંઈ ચાલતું હોય, ઝઘડા ઝઘડી ચાલતો હોય, એને પછી વાઈફ કે મારો હસબન્ડ આમ કરે છે, વાઈફ કે હસબન્ડ કે મારી વાઈફ આમ કરે છે. એટલે એટલે એ વ્યવહાર છે. એટલે વ્યવહારમાં તમારે ન્યાય કરવો હોય કે ભાઈ તું આમ ના કરીશ, તું આમ ના બોલીશ, તું એ કરજો. પણ અંદર એમ નહીં રાખવાનું કે વાઈફ તો સારી આવી જ છે, કે હસબન્ડ તો સારો હા આવો જ છે. એ હા દોષિત નહીં જોતા તમે. હા મનમાં સમજવાનું કે એ નિર્દોષ છે. હા અને વ્યવહારથી રાઈટ. ન્યાય કરવો હોય તો ઉપલબ્ધ કરાય એમ. હમ વ્યવહારથી કરે. એટલે દાદાજીએ આપણને જવાબ આપી દીધો છે કે નિર્દોષ છે, પણ આપણે એ નિર્દોષ જે રિઝલ્ટ છે એ સાથે એટલે દાદાએ શું કીધું કે મેં જે જોયું છે ને રાખીને હા, મેં જે જોયું છે તમને મેં આપી દીધું, કારણ કે મારી પાસે આખી હા અંદરની સમજણ એ કઈ રીતે નિર્દોષ છે બધું ક્રિસ્ટલ ક્લિયર બધું મને અનુભવમાં આવી ગયું છે. એટલે તમને આન્સર મેં આપી દીધો. હવે ત્યાં સુધી પહોંચવાનો ભાગ આપણો છે. એટલે જગત નિર્દોષ તો છે, પણ કઈ કેમ રીતે નિર્દોષ છે એ સમજવાનો ભાગ આપણે બધાને બાકી છે. ઘણા બધા મહાત્માઓ આ થાય જ છે કે દાદાએ કીધું જગત હમ નિર્દોષ છે, મારા ઘરના ફેમિલી મેમ્બર્સ કયો કે રિલેટિવ્સ કયો કે ગમે તે સાથે આમ કરે છે, તેમ કરે છે, એ જરાય મને ગમતું નથી, કેટલો બધો ભૂલ દેખાય છે મને એની. એટલે દોષ તો દેખાય જ છે મને. પણ દાદાએ એટલે કીધું પેલી નિર્દોષ છે, એટલે હું નિર્દોષ છે કરીને એને છે ને થીગડા માર હા માર કરું, પણ એ ટકે નહીં. નહીં, કારણ રાઈટ કે રાઈટ. બુદ્ધિને કન્વિન્સ જ નથી થયું. કઈ રીતે નિર્દોષ? હા હા હળહળાટ હા અપમાન કરે છે એનું નિર્દોષ છે. હા એટલે એ કઈ રીતે નિર્દોષ છે, સામે હા વાળો કઈ રીતે નિર્દોષ છે એ સમજવા માટે પોતાની ક્યાં ભૂલ છે જેનું આ પરિણામ આવ્યું એ જો દેખાય, દર વખતે હા ખબર પડે એવું જરૂરી નથી, જરાય જરૂરી નથી. પણ રાઈટ. કદાચ અમુક કેસમાં ખબર પડે તો આપણને ખબર પડે કે એ નિર્દોષ છે. હા હું બહુ સ્થૂળ એક્ઝામ્પલ આપું છું જસ્ટ ટુ એમ્પ્લિફાય ધીસ, કે હું છે ને આગલે દિવસે વરસાદમાં 3 કલાક પલળીને આવ્યો, બીજે દિવસે હા ચીકાચીક ચાલુ થઈ તો મને ખબર પડે ને ચીકાચીક શું કામ થઈ, તો કે મેં આ પલળેલો હતો એટલે. પછી આજે મારું કોઈ મને દબડાય દબડાય કરે છે તો પછી મને હા ખબર પડે હું નાનો હતો ત્યારે મેં બધાને બહુ દબડાય દબડાય કર્યું એટલે આનું મને આ ફળ આવ્યું. હા અમુક જગ્યાએ મેં આ કરેલું એટલે કે મેં બીજાને દબડાવેલા, બીજાને દુઃખ આપેલા, એટલે એના પરિણામ રૂપે મને દુઃખ આવ્યું છે પ્રતિક્રમણ થયા નથી માટે. એટલે મેં આ કરેલું એટલે આવ્યું છે, એટલે અત્યારે એ નિર્દોષ છે. એટલે એ રીતે મેં આ બધા લોકોને બહુ મદદ કરી છે તો આજે મને બધા લોકો બહુ મદદ કરે છે. એટલે એ રીતે ટુ સમ એક્સટેન્ટ આપણને ખ્યાલ આવી શકે કે આ રીતે સામેવાળો સ્વતંત્ર કરતા નથી, મારા જ કર્મનો રિએક્શન રૂપે આવેલું છે. એટલે અમુક જગ્યાએ આ રીતે કઈ રીતે સામેનો નિર્દોષ છે થોડો પુરવાર અથવા બુદ્ધિને સમાધાન મળી શકે એમ છે. અમુક કેસમાં સમાધાન નહીં મળી શકે કારણ કે આપણને ઓલા કોઝ ખબર નથી પાછલા અવતારના, પણ આપણે ભાવના રાખીએ તો આપણને ખબર પડી શકે છે. તો વધારે ને વધારે એક કે બે જગ્યાએ બી, એક કે બે પ્રસંગમાં બી આપણને કન્વિન્સ થઈ જાય ને કઈ રીતે એ નિર્દોષ છે, પછી એ સિદ્ધાંત બધી જગ્યાએ ચાલુ થાય. કે આપણે કઈ કરેલું હશે એટલે પાછું આવ્યું છે, સિમ્પલ. જે મહેશ બાબાને કાનમાં બરુ ઠોકાયા હતા તો કે ઓલું શીશુ રેડ્યું હતું એટલે એ નિર્દોષ. એટલે એવી રીતે. અને બીજું બહુ જ બ્રોડ સેન્સમાં એટલે વિશાળ દ્રષ્ટિથી વિચારવું હોય ને તો કે કોઝ ને ઇફેક્ટ જ છે બધું. ખાલી મને કોઝ દેખાતા નથી એટલે ઘણીવાર ઇફેક્ટ પર મને પઝલ થાય છે કે આ આવી ઇફેક્ટ કેમ આવી. પણ કોઝ ખબર પડે તો બહુ વાંધો ના આવે. એટલે દાદાએ કીધું ના ખબર પડે તો ભોગવે તેની ભૂલ લખ, ના સમજ પડે તો બન્યું તે ન્યાય બોલ, ના સમજ પડે તો જગત નિર્દોષ છે બોલ, પછી એની મેં સમજાશે આગળ. અમીબેન છે, આઈ થિંક શી ઇઝ ધેર, આઈ ડોન્ટ નો. એને મ્યુટ કરી દીધું. હા નીચે છે એ પેરેગ્રાફ જોવો ને, હા, પોતાના ટ્રસ્ટ. કચારો બીજાને દોષ દેખાડે છે. ખરેખર એ દોષ છે નહીં પણ આટલું વાંચી જ લે કન્ટિન્યુમાં.
હા જરા સે નીચે લેજો ને હજી. હા હા, એ કશાય દેખાડે છે. જરા હજી નીચે લેજો ને દીપકભાઈ. જશે ઉપર. હા બસ હવે અહીંયાથી વાંચીએ. પ્રશ્ન કરતા દાદા, એક વાક્ય આપનું છે આપતા વાણીમાં, પોતે દોષિત હોવાથી સામાનામાં પોતાનો દોષ દેખાય છે, પણ પોતાનામાં જે દોષ છે એ સામામાં જુએ છે, એ જરાક સમજાવો. દાદાશ્રી, હા, એ કશાયો દેખાડે. એ તો પોતાના કશાયો બીજાને દોષિત દેખાડે છે. ઓકે, હિયર ઇટ ઇઝ. જો પોતામાં દોષ છે એટલે પોતામાં જે કશાય છે એને લીધે હા બીજો દોષિત દેખાડે છે. પ્રશ્ન એટલે રાઈટ એ કેવી રીતે? દાદાશ્રી, પોતાના કશાયો બીજાના દોષ દેખાડે છે. ખરેખર એ દોષ છે નહીં, પણ કશાયો ઉશ્કેરે છે આપણને હા કે જુઓ, પેલાએ આવું કર્યું, પેલાએ આમ કર્યું. પણ કશાયો એમ નથી કહેવા દેતા કે એણે એમ કેમ કર્યું. બહુ બ્યુટીફુલ. એને કશાય એમ કહેવા નથી દેતા કે એણે કેમ કર્યું. રાઈટ એનું મૂળ કારણ ક્યાં આગળ તે જડવા જ નથી દેતા. મૂળ કારણ આપણે જ છીએ. કોઝિસ આપણા છે, તેનું આ પરિણામ છે. આ સામો કરે છે એ તો બધા પરિણામ છે, ને પરિણામને આ ગુનેગાર છે એવું કહે છે કશાયો. હા ચલો, હવે આમાં જે બતાવે છે ને પોતાના દોષો, એટલે પોતાના કયા દોષ આમાં થોડું ડિફાઇન થાય છે. પોતાના કશાયો, પોતાના ક્રોધમાન માયા લોભને લીધે સામો દોષિત દેખાય છે. એ સરસ હા વાત, એ સરસ પોઈન્ટ છે. હા મારી અંદર લોભ હોય ને અને પછી કોઈ મને છેતરી જાય તો હાલો દોષિત છે દેખાય. અથવા મારી અંદર માન હોય અને પછી કોઈ મારું અપમાન કરે તો મને બહુ વાગે. કારણ કે મારી અંદર માન છે ને એટલે મને એ સામાએ મારું અપમાન કર્યું અને મને દોષિત દેખાય છે એમ કરીને. એટલે કશાયને લીધે એવું થાય છે, એવું આવે છે. મૂળ આપણા જ કોઝિસ છે, અને આપણી અંદરના જે દોષ છે એ આપણી અંદરના કશાયો આપણને ઉશ્કેરે છે. જેમાં સરસ લખ્યું છે, પોતાના કશાયો બીજાનો દોષ. ખરેખર કશાયો ઉશ્કેરે છે આપણને કે પેલાને જો આવું કહ્યું. એટલે મેઇન કશાયો છે આપણો દોષ, એટલે કશાયો. કશાયો છે. હા એ આ મને આ કઈ નવું જાણવા મળ્યું કે આપણે જ્યારે જોવું હોય તો આ એનાલિસિસ કરાય, રાઈટ? હા, પરફેક્ટ. આ હા એનાલિસિસ કરાય કે મારો હા દોષ કયો છે, એટલે મારો હા કયો કશાય કામ કરે છે જેને લીધે મને સામો દોષિત દેખાય છે. કરેક્ટ કરેક્ટ. રાઈટ. પ્રશ્ન, પોતાનો દોષ એટલે પોતે અહંકારી હોય તો સામાનો અહંકાર લાગે. મારામાં ક્રોધ હોય તો સામાનો ક્રોધ લાગે. મારામાં લોભ હોય એ સામાનો લોભ લાગે. એમ? દાદાશ્રી, એ તો સ્વાભાવિક વસ્તુ છે. પોતાના દોષો જે હોય ને એ પેલાને દોષો પોતાનામાં જેવું જીવતું હોય. હા હા. પ્રશ્ન, મારામાં નથી એમ અને એનામાં છે, એટલે મારામાં નથી એમ અને એનામાં છે. દાદાશ્રી, પોતે ચોર હોય તો પેલાને ચોર લાગ્યા કરે બધા. પોતામાં ચોર હોય તો બધા ચોર લાગ્યા કરે બધા. એ કેવી રીતે? પણ એ તો એક વ્યવહારિક વસ્તુ છે ને. એ હા ખરે એ ખરેખર એક્ઝેક્ટલી નથી વસ્તુ. કેટલાકને તો પોતે ચોર ના હોય છતાં બીજા ચોર લાગતા હોય. એટલે એ તો વ્યવહારિક વસ્તુ છે, પણ ખરેખર એનો પડઘો પડે છે. પડઘો ખરો ને દાદાશ્રી? હા, પડઘો પડે છે. એ જો પોતામાં દોષ હોય તો જ પેલા સામાનો દોષ દેખાય, એવો પડઘો પડે છે. એ વાત સાચી છે, પણ બુદ્ધિશાળીઓએ ફેરવી નાખે છે. એટલે જો આ સરસ પોઈન્ટ છે. હા, આ જે પોતામાં જે દોષ હોય અને બીજા વ્યૂ પોઈન્ટથી આખું અને એનાલિસિસ કર્યું આમાં દાદાએ કે મારામાં જે દોષ હોય ને તો એ મને સામે દેખાય. હું કપટી હોઉં ને એટલે સામો કપટ કરે ને તો મને ખબર પડે જો આ કપટ કરી રહ્યો છે. કારણ કે મને હા ખબર કેમ છે કે એનામાં કપટ કેવું હોય પોતાનું એમ. સ્કિલ હોય એટલે. હા, મારી અંદર કપટ છે એટલે મને ખબર પડે જો આ કપટ કરી રહ્યો છે. કારણ કે મને કરેક્ટ. ખબર છે. હા, અને હું કપટી ના હોઉં તો મને ખબર ના પડે, તો મને ઓલો દોષિત ના દેખાય એમ. કરેક્ટ. એટલે એ અપેક્ષા હતી. પડઘો પડે છે, જે વર્ડ વાપર્યો છે ને, પડઘો પડે છે. પડઘો પડે છે. હા હા એનું પ્રોજેક્શન છે, રાઈટ? હા, પ્રોજેક્શન છે એનું પડઘો.
એટલે અને વ્યવહારિક છે પાછા એમ કે છે, એટલે મારામાં દોષ ન હોય તો છતાં મને બીજો દોષિત દેખાઈ શકે છે, પણ દોષ હોય તો દોષનો પડવો પડે છે એ રીતે એમ. પછી ચલો ત્રીજો પોઈન્ટ આમાં કંઈક દેખાય છે. એવો પડઘો પડે છે એ વાત સાચી છે, પણ બુદ્ધિશાળીઓ ફેરવીએ નાખે છે. લેટ અસ સી આગળ પ્રશ્ન કરતા હા એ બને તે એમ અમે એક લોજમાં જમવા ગયા હતા. પછી અમારા એક મિત્ર હતા, એ જમ્યા પછી એ બહાર નીકળ્યા એટલે કહે છે કે આ લોજના માલિકને અહંકાર બહુ છે. આ લોજ બરાબર નથી, માલિક બરાબર નથી. અમારા એ મિત્ર હતા, એને અહંકાર બહુ હતો. એટલે એનો અહંકાર પહેલા એ સંતોષ્યો નહીં, એટલે કહે કે પેલામાં અહંકાર બહુ છે. એટલે મેં કીધું કે તમારો બરાબર ભાવ ના પૂછ્યો, આપ શાક લેશો કે દાળ લેશો, એટલે અપમાન થવાથી સામાનું નેગેટિવ જુએ છે. એટલે તમને ભાવ ના આપ્યો એટલે તમને લાગ્યું કે એનામાં અહંકાર બહુ છે. એટલે તમારામાં જે અહંકાર છે ને એને લીધે તમને એનામાં અહંકાર દેખાય છે. અને એનું તમારા માન કશાય કામ કરી ગયું, રાઈટ? હા હા માન કસાય કામ કરી ગયો કે મને ભાવ ના પૂછ્યો બરાબર, એટલે મને સામો અહંકારી લાગ્યો એમ. ટ્રુ. એટલે આ આવી ગયું કે મારી અંદર જે દોષ હોય બીજામાં દેખાય. હમણાં કપટનું કીધું એ રીતે આ માનનો એક્ઝામ્પલ આવી ગયો. મારામાં માન છે એટલે મને માન મળતું નથી, એટલે સામો માણસ અહંકારી લાગે છે, માની લાગે છે મને. દાદાશ્રી, એ તો સામાનો દોષ જુએ. જ્ઞાનીનામાં દોષ પોતાનામાં નથી, એટલે દોષ કોઈનામાં દેખાય નહીં. કારણ કે એ જે ગાળ ભાંડે છે એ એનો દોષ નથી, એ તો પરિણામ છે. પરિણામ 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 કહો કોનું? ત્યારે કે આપણું પરિણામ છે એનું કોઝ હોય એ, અને આપણું પરિણામ હોય, આપણું જ પરિણામ છે એમ. આપણા જ કોઝનું આપણને પરિણામ આવે છે. પ્રશ્ન એ દેખાવું જોઈએ કે એ દેખાવું જોઈએ ને કે હા આપણું પરિણામ છે એમ. એમ દેખાતું નથી. એટલે સરસ પ્રશ્ન કરે છે કે સારું દેખાતું નથી કે આ મારું પરિણામ છે. દાદાશ્રી, દેખાય સી રીતે? તે એવું એ કસાયો દેખવા ના દે ને. સી હિયર ધ પોઈન્ટ ઇઝ, મારી અંદર કસાય છે એટલે સામે દેખાય છે, પણ એ શું કામ આવું કરે છે એ નથી દેખવા દેતું. કસાય દેખવા દે નહીં. પ્રશ્ન હા એ તો એમ જ લાગે કે એ જ દોષિત છે. દાદાશ્રી, એટલે આ જ્ઞાન હોય તો પરિણામ દેખવા દે. તે ઘડીએ આપણું જ્ઞાન હાજર થાય કે નુકસાન કોણે કર્યું, ત્યારે કહે વ્યવસ્થિતે કર્યું. વ્યવસ્થિતે કેમ કર્યું? ત્યારે કહે મારો હિસાબ હશે તે ચૂકવ્યો ને પેલો તો નિમિત્ત છે. એટલે હવે આમાં છેવટે આન્સર આપી દે છે દાદા કે આપણું જ્ઞાન છે ને તો તમને દેખાશે કે આપણો દોષ છે અને ઓલાનો દોષ નથી. રાઈટ. જે આપણે પેલા હોમવર્ક કર્યું હતું ને કે દોષિત જોવું અને નિહાળવું, નિર્દોષ જોવું અને નિર્દોષ નિર્દોષ નિહાળવું. હા. નિહાળવું. એટલે અહીંયા કશાયો બધા જે કામ કરી રહ્યા છે એના પર આપણે ફોકસ કરીને એને જોવાનું કે આ પ્રકૃતિ કશાયના હિસાબે ઉશ્કેરાઈ રહી છે એ આપણે નિહાળીએ છીએ, રાઈટ? હા એટલે આમાં છે ને, હા યસ ચાલશે, કહી શકાય એ રીતે. હા ને, પોતાના હા પોતાના હા હા આપણે હા હા પ્રકૃતિના ફોટો પાડીએ છીએ એટલે પ્રકૃતિને નિહાળીએ છીએ. તો હા. આ પ્રકૃતિ કેમ નાચી રહી છે, કે પ્રકૃતિ કેમ બધાને દોષિત જોઈએ છે, કે કેમ એને બધા ફોલ્ટ દેખાય છે? તો એની અંદર આ કશાયો કામ કરી રહ્યા છે એટલે આપણે એને નિહાળી રહ્યા છે કે આ કશાયો અત્યારે આ કામ કરી રહ્યા છે, એટલે એને આ વ્યક્તિ માટે આ અભિપ્રાય કે આ વ્યક્તિ માટે આ એને દોષ દેખાય છે. કરેક્ટ? એવું હોઈ શકે. હા હા આપણા કૌશલ્યો આપણને જેમ જેમ દેખાતા જશે એમ ચોખ્ખા થતા જશે, અને એમ પછી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થતી જશે. ખુલ્લી થતી જશે. એટલે આપણને જવાબ જે આપ્યો છે દાદાએ કે જગત નિર્દોષ જ છે, તો એ આન્સર તો આપણી પાસે છે, પણ હવે આપણે આ જોઈ લેવાનું છે કે આ આન્સર આવ્યું કેવી રીતે. હા 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 એટલે રૂટ કોઝ નો આપણે કશા જ છે. હા,
એટલે આ જે કસાય છે ને એ બધી રીતે ઓપરેટ થાય છે. એ હા કસાય જે આ રીડિંગમાં એમ આવ્યું કે એ સામાન્ય દોષિત દેખાડે છે. હા પછી એ જ એટલે એમાં કસાય, આખી 9 કલમ આખી જે ભંગ થાય છે એમાં એવું મને સમજાય છે હા આમાં હા, 9 કલમ આખી કસાય પર જ જાય છે. એ છેવટે હા હા એ કસાયને ઢીલા જ કરે છે. હા રાઈટ હા હા એટલે કશાયથી તમારે દોષિત દેખાય, હા કશાયથી તમને નિરાપૂરતા ના રહે, કશાયથી હા તમે આજ્ઞા નથી પાડી શકતા, તમે છૂટાપણું નથી વર્તાતું, એની પાછળ કશાય જ છે. હા એટલે દોષિત જોઈએ એટલે એનું અહમ દુભાય, પછી કાં તો પછી આપણાથી વાણીમાં કઈ કડક નીકળી જાય એટલે બધા જ 9 કલમ બધું આપણે ક્રોસ કરી દઈએ દોષિત જોવામાં. હા, એટલે પછી વાણી વર્તનમાં આવે. યુ સી આવે બેઝિકલી દોષિત જોયું એટલે બુદ્ધિના લેવલે જોયું કે અંતસ્કરણમાં જોયું, એટલે પેલા રાઈટ અંદર થયું હોય ને એટલે વાણી વર્તનમાં પછી એ ઝળકે. હા એટલે આ ખ્યાલ આવ્યો આમાં આ જે પેરેગ્રાફમાં કે અંદર જે છે એ દેખાય છે એટલે એને એ સમજી લેવાનું છે કે તમને કયો કશાય તમારું તમને એ સામેવાળાને કરતા સ્વરૂપ દોષિત દેખાય છે. હા ને હમ 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 હમ. એનાલિસિસ કરવાનું હવે હોમવર્ક રહેશે. પોતાનો કશાયો છે અને હા રાઈટ ટ્રુ સરસ. અને અમુક વાર આપણને ના બી દેખાય ને પોતાનો કશાય તો આપણો હિસાબ બી હોય. વન સાઇડેડ ઘણી વાર હોય છે ને. હું બધું હા હોય સારું છે વાત વ્યવહાર કરું છું, હું બધું સારું વાણી વર્તન બધું કરું છું, પણ સામેવાળો નથી કરતો. દેટ મીન્સ એ મારો પૂર્વનો એવો હિસાબ પડેલો છે, જૂનો વેર બી હા હોય. એટલે હમણાં જે કીધું ને કે કોઈ એમ બેડ વર્ડ્સ બોલે છે તો એ એનું પરિણામ છે એમ. એટલે કોઝિસ તો આપણી અંદર હતા એટલે હજી એને એ રિઝલ્ટ આપણા સામે આવ્યો. હમ હમ. એટલે દૂષિત વ્યવહાર આપણી સાથે થાય છે. દેખીતો દોષિત વ્યવહાર આપણી સાથે થાય છે. એની પાછળ આપણા કશાય બી કામ કરે છે, આપણો પૂર્વેના કરેલા કર્મો બી કામ કરે છે. બંને કામ કરે છે. રાઈટ ઓકે કશું નથી સરસ. ફુલેનજી જય સચ્ચિદાનંદ. હા જય સચિન. મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ. અરે બહુ મજાનો સત્સંગ નીકળ્યો. સત્સંગ બહુ મજાનો નીકળ્યો. પેલા કોઠારી સાહેબ જે આગળ વાત કરી ને. હાલો. હા બોલો. કોઠારી સાહેબે આગળ જે પેલી વાત કરી અબુદ્ધ દશા વાળી, હમ અને પછી આ પાછળ ને પાછળ એનો જવાબ જ આવી ગયો. અમીબેને પૂછ્યું એમાં તો આખો મને એવું લાગ્યું કે આ અબુદ્ધ દશાનો આખો જવાબ જ આવી ગયો. જો પોતે જ દોષિત છે એ દેખાય તો પછી આગળ બુદ્ધિ ચાલે જ નહીં. પેલા સામેવાળા એટલે પછી મને લાગે એ અબુદ્ધ દશા આવી જ જાય ઓટોમેટિક જ. હા, પોતાના દોષ દેખાય એટલે બીજાનો દોષ ના દેખાય એટલે અબુદ્ધ દશા તરફ જવાય. પછી અબુદ્ધ દશા પછી બુદ્ધિ આગળ કામ જ ના કરે. હા બરાબર છે. એ જાગૃતિ આવી છે ને એટલે પછી ના કામ કરે. હા એટલે આખું એનું પેરેલલમાં આવી ગયું આખું. પેલાની પાછળ જવાબ જ આવી ગયો આખો. હા હા મને થોડુંક એમાંથી એવી ગેડ બેઠી. હા હા. એટલે કશાયના લેવલે બી એક થાય. બુદ્ધિ તો બહુ રીતે કામ કરે. દર વખતે કશાય એવું જરૂરી નથી. બુદ્ધિ તો હા ઇમોશનલ બી કરે. ચલો આપણે આ કઈ બી કામ કરવાનું હોય ને તો બુદ્ધિ કે આમ કરો, આટલો ટાઈમ બચી જશે, આટલા પૈસા બચી જશે, આટલી મહેનત બચી જશે, નફો હા હા નુકસાન એટલે પણ એમાં આવી જાય, એમાં લોભ કસાય આવી જાય પણ બહુ સૂક્ષ્મ રૂપે આવી જાય. હા હા હા. એટલે ઘણી વાર ઇમોશનલી બરાબર કરે. હા ઇમોશનલી કરે બુદ્ધિ. બરાબર છે. બરાબર છે. એટલે ખાલી એને આ રીતે જુઓ જ કરવું પડે કે આપણું જ હા બધી ભૂલો આપણે જ કરીએ છીએ. આપણી ભૂલોથી જ બધું ઊભું થાય છે. હા એટલે બેઝિકલી આપણી ભૂલ એટલે આપણી પ્રકૃતિ, આપણી ફાઇલ નંબર 1. બરાબર છે. એટલે સાર ક્યાં આવીને ઉભો રહે છે? જે કોટારી વસંતભાઈ સાથે બી વાત કરી કે હું શુદ્ધાત્માની સીટ પર બેસું ને એટલે પ્રકૃતિ જુદી છે અને હું જેટલું મારી પ્રકૃતિથી છૂટો પડું એટલી મારી પ્રકૃતિ મને દેખાશે. હા તટસ્થ ભાવે દેખાશે. એટલે તટસ્થ ભાવે જોવું એટલે એની ભૂલો પણ દેખાશે. બરાબર. અને ભૂલો દેખાશે તો ભૂલોનું રક્ષણ નહીં કરવું
અને જેમ જેમ હા, દોષો ભૂલો એટલે આ દોષો દેખાતા જશે એમ એમ પછી ઓગળતા જશે. બરાબર છે, બરાબર છે, એટલે દાદાએ બરાબર. બહુ ભાર મૂક્યો હતો કે તમે તમારી પ્રકૃતિને જ વાંચ કરો. પ્રકૃતિ બરાબર છે, બરાબર છે. હા, એટલે અ, બુદ્ધિને જો કામે લગાડવી હોય ને તો એ આ રીતે લગાડવાનું, પોતાનું રક્ષણ નહીં, પોતાની ભૂલો શોધવામાં લગાડવાનું. હું તો ઘણી વાર કહું તે મને આ દોષ દેખાડો, હવે એનું સારું વસ્તુ બતાવો. તે મને આ કહ્યું, હવે તું મને મારી જાગૃતિ કઈ બધે બતાવ ને. એ ક્યારેય નહીં બતાવે. હા, બરાબર છે, એટલે બુદ્ધિને બરાબર, ઊંધા કામે લગાડી દેવાની. તું મને આત્મા બરાબર, પક્ષી બતાવો. બરાબર છે. આપણી બુદ્ધિને આપણે વાળી દેવાની. એટલે પછી એમ કરતા કરતા બુદ્ધિનું વોલ્યુમ ઓછું થતું જાય. ના, પણ મને એવું લાગે કે મહાત્માઓ છે ને હવે ધીમે 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 આ ટ્રેક પર તો આવી જ રહ્યા છે બધા. ભલે બોલે છે બધા, પણ બધાને દેખાતું તો થયું જ છે. 100%. હા, ચોક્કસ 100 જ. કારણ કે બધાને આપવા પુત્રોએ એવો હમ, સરસ સત્સંગ બધાને આપ્યા છે ને, હમ, જબરજસ્ત આપ્યા છે, right. જબરજસ્ત આપ્યા. બોલો ભાઈ, જય જય સચ્ચિદાનંદ. બસ થોડુંક ચાલો, મને આ ક્લિયર કરવું હતું કે મને આવું આખું આમ સ્ટેપ બાય સ્ટેપ એકદમ એનું પાછળ ને પાછળ જવાબ આવી ગયો એમ. હા જવાબ આવ્યું જાય. રાઈટ. જય સચ્ચિદાનંદ, જય જય. સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચિન દાદા. આપણા આ સત્સંગમાં તમે જે વાત કરી એમાં એક સૂક્ષ્મ વાત એવી બહુ સરસ પકડાઈ ગઈ કે જ્યાં સુધી તમે આત્મા સ્વરૂપ થયા નથી, તમને આત્મા ઉપર બરાબર ગાઢ શ્રદ્ધા થઈ જાય તો તમને સામામાં આત્મા દેખાય, નહીતર જોઈ શકાય નહીં. હા, એટલે અવગાડ તો આપણને થઈ જ ગયું છે. પ્રતીતિ રૂપે હા, આપણે 100% શ્રદ્ધા બેસી જ ગઈ છે કે હું શુદ્ધાત્મા છું ને સામે શુદ્ધાત્મા છે. આ જે વાત હતી ને એ કહેવાનો મતલબ એટલો હતો કે જેટલો વખત હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ મને વર્તતી હોય તો પછી મને એ સામે રિયલ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ પેરેલલી દેખાય. આ આખી પ્રકૃતિ દેખાય ને દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્મા દેખાય. એ જાગૃતિ જે વધઘટ થાય છે ને, વધેલી જાગૃતિમાં મસ્ત હા. દેખાશે અને થોડી જાગૃતિ ડાઉન ગઈ હશે તો પછી ઉપયોગ મૂકવો પડશે. હવે જ્યારે જાગૃતિની વાત કરીએ એટલે બરાબર આપણે આપણા આત્મામાં આપણી ગુફામાં સ્થિર થઈ જઈએ અને પછી બહાર જ્યારે દેખાય ત્યારે કોઈ કશાય આપણને કશું હેરાન કરી શકતો નથી. હા, અને સામે નિર્દોષ નથી એવું આપણને લાગે કે આ તો દોષિત જ છે, છતાં આપણી સમજણ સ્પષ્ટ છે કે આ નિર્દોષ જ છે. અને ભલે ટકોર કરવી હોય તો કરો, પણ ટકોર કરનારો જુદો ને એ શુદ્ધ જ છે, એ નિર્દોષ જ છે, એ આપણી સમજ બરાબર જડ રહેવી જોઈએ. બરાબર છે. કશાય એટલે અંધારું. જો હું જાગ્રત હોઉં તો હા, કશાય નથી ને કશાય છે તો જાગ્રત જય નથી. સચ્ચે. જેટલા જાગૃત એટલું બહાર જયારે આપણી દ્રષ્ટિ ફરે ને, પુલીના નંદે સંભળાય છે, હા, બહાર આપણી દ્રષ્ટિ ફરતી હોય પણ કોઈના ઉપર છીર ના થાય હા, કે આ છે તે છે. એ આપણે જે અંદર ગુફામાં રહેનાર છે એને આપણે જોનારા જયારે થઈએ છીએ ત્યારે ત્યારે એની બહારની કોઈ પણ વસ્તુ બંધન આપણને ન કરી શકે. દેખાય બરાબર છે છે. હા, બરાબર છે. નિર્દોષ બધું દેખાય, સ્ત્રી દેખાય, પુરુષ દેખાય, બધા દેખાય, પણ એ આપણને એમ કે ચોટ થાય એના ઉપર જ જેમ નાખી બળબડાય એમ બળબડીએ એવું ના થાય છે. હા, એટલે આ અત્યારે હા બોલો. એ છે ને, તમે જે કહો છો ને એ દાદાએ ગયા વખતે આપણે થોડા વાંચનમાં આવ્યું હતું કે એ જે બહાર નિહાળીએ છે
આ સ્ત્રી પુરુષ સારું કામ હા. કરે છે એ આ દિવ્ય આંખ આ આંખથી નિહાળે છે અને શુદ્ધાત્મા પ્રજ્ઞાની દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્મા જોઈએ છે, શુદ્ધ જોઈએ છે. એટલે ઓલું નિહાળવાનો ભાગ બી ચાલે અને શુદ્ધ જોવાનો ભાગ બી ચાલે. હવે બંને ચાલે તો અમારા બંનેના ઘરમાં ટકોર કરી કરીને એમનો સુધારો થયો. ટકોર કરે કરનાર હું, પણ શુદ્ધ એ નિર્દોષ જ છે એવી લાગણી અંદર પ્યોર હોય તો જ એમને આપણી ટકોર અસર કરે, નહીં તો ના કરે. હા, એટલે આમાં શું છે એ બરાબર છે, એ નિર્દોષ છે, કરેક્ટ છે. અને થોડુંક વિશેષ સમજવું હોય ને તો આમાં કેવું છે કે મને જે દેખાય છે ને મારી જે સમજણ છે ને અને એમની પાસે જે દેખાય છે ને એમની પાસે જે સમજણ છે ને એ થોડી ઓછી પડે છે. એટલે તમે એ પ્રકાશ આપ કરો છો, જે ટકોર કરો છો ને એને પ્રકાશ આપો છો. જો આમ નહીં ને આમ કરે, જો આમ નહીં ને આમ કરે. ના છોકરાને કેમ સમજાવ કરીએ, બેટા આવી રીતના ના જમાય, જો આવી રીતના પલાઠી વાળવી પડે, જો બધા આમ કરવું પડે. એનામાં સમજણ નથી. એ તમે તમારી સમજણ તમે આપ કરો છો એટલે પછી એનો વ્યવહાર જે તમારી સમજણ પ્રમાણે છે એનો આવતો જાય છે. એ સાહેબ એ તો વ્યવહારમાં દેખાઈ ગયું. હા, કે પહેલે જે કલ્પના હતી કે કદી સુધારો ન થાય તો મને એમ થયું કે આપણે તો મહાત્મા થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, હવે આપણે ટકોર ના કરાય. પણ પછી મને થયું ના, ટકોર કરો, પણ ટકોર કરનારો જરાય દ્વેષ કર રાગ સિવાય કરો તો ધીમે ધીમે એ ફેરફાર જે મેં જોયો ને એનો મને બહુ આનંદ છે. એટલે ટકોર કેવી રીતના કરવાની છે કે એને 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 કરુણા રાખીને કરવાની છે. એનું કલ્યાણ થાય. હા, ચીડ વગર કરવાનું છે. સમજતી નથી, આમ કઈ કરાતું હશે, એટલે ભાઈ તમારી સમજણ અહીંયા ઉપર છે, એની સમજણ નીચે છે, તો એને ના જ દેખાય ને. એટલે કરુણાથી કરવાનું છે, પ્રેમથી કરવાનું છે. જે દાદા ભગવાન તો દાદા ભગવાન આપણે બધા ડફોડ જ લાગીએ, હાલામાં અક્કલ જ નથી, કઈ કઈને થાકી ગયો. પણ દાદા તમે ઉપર બેઠા છો, અમે નીચે છીએ. એટલે દાદા નીચેથી ઊંચા કરે પછી. એટલે એ પ્રેમથી કરુણાથી, બેઝિકલી ત્યાં આખો કરુણાનો ભાગ આવે છે, બુદ્ધિનો ભાગ નથી આવતો ને. એટલે એનું હિત તમે ઈચ્છો છો અને એને ઉચકવાનો ભાવ છે, એટલે એને વાગશે નહીં અને તમને એની અસર થાય. એ વાત્સલ્યનો ભાગ આવી જાય. એટલે એમાં ધીમે ધીમે એમના તરફની જે આખી દ્રષ્ટિ છે ને એ આપણી બદલાતી જાય છે. હા, એ પ્રકૃતિને જે દોષિત એમ દેખાતી હતી એ આપણી બંધ થઈ ગઈ. હા, એ બંધ થઈ ગઈ અને પછી આખો જીવનનો આનંદ જુદો થઈ જાય છે. હા, ઘર્ષણના સંજોગો ઘટી ગયા ને. હા, એકદમ એ ઘટી જાય પછી આપણને પહેલું જૂનું યાદ આવે કે કઈ કક્ષાએ બેઠા હતા આપણે. હું પણ કઈ કક્ષાએ બેઠો હતો, એ પણ કઈ કક્ષાએ બેઠા હતા, અને જ્ઞાને કરીને કેવા દાદાએ આપણને ઉપાડ્યા આપણને ખબર જ ના પડે. એમ થાય કે મારા બધા કશું વિકાસ થતો નહીં. પણ આ દાદાનું જ્ઞાન એવું છે કે એ આપણો વિકાસ કર્યા વગર રહેતું નથી. થાય બરાબર છે, બરાબર છે. પણ એ અને વિકાસ જયારે ઉલ્લાસ આવે ને ત્યારે ખબર પડે. એ વિકાસ કોનો કરાવે? જેને વિકાસ કરવો છે એને. હા, જેને આગળ વધવું છે એને વિકાસ કરાવે. જેને ખાઈ પીને મજા કરવી છે, જે મજા આવે છે, તો એને વિકાસ ના કરાવે. ના, હવે તો સતત એમ કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. પહેલા બોલતા હતા તે, અને હમણાં તમારી સાથે 2-3 દિવસ પહેલા એક ગયા શુક્રવારે સત્સંગ થયો, ત્યાર પછી જે બોલનારો છે ને એ જાણે કયા ભારતીય ક્યાંથી બોલે છે, અંદરની ભૂમિકા નાભીમાંથી બોલે છે, શું એ આખું અનુભવાય છે. એટલે જાગૃતિમાં થોડો ફરક પડી ગયો એમ. જબરદસ્ત ફેર પડી ગયો. તમારા જે શબ્દો જ્યાં ચોંટી જાય ને અંદર,
હવે એ શું અસર કરે છે ખબર નહીં પડતી, પણ અસર થાય છે. હમ. આનંદ રે આનંદ રહે. આનંદ રે. આમ તો જ્ઞાન તો બધું દાદાનું જ છે, વિતરાગોનું જ છે. હા આ તો બધા નિમિત્ત ને હા, પણ એ તો બરાબર છે. બહુ સરસ સાહેબ, ઝીણી ઝીણી વાતો જે નીકળે છે ને એનાથી અંદર સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જે ફેરફાર થાય છે ને એ પછી ખબર પડે કે અમારે આવો ફેરફાર થઈ ગયો છે. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. વિહાનજી શ્રીમંત બોલાવજો. શાંતિ દાદા બા ફોલો કરજો. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપનાસણો, સૌ પાવપનાશનો, મંગલાણંચ સવ્વે સેમ, મંગલાનંદ સર્વે પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વમંગળ જય સચ્ચિદાનંદ. હા, બધાને જય સચ્ચિદાનંદ. ગીતાબેન, જય પ્રજાપતિ, મહેન્દ્રભાઈ, સચ્ચિદાનંદ. માસી, ચંદન માસી, અમીબેન, રેખાબેન, નીનાબેન, પારુલબેન, હદિયાલ, અતુલભાઈ, દીપકભાઈ, નરેન્દ્ર ચૌહાણ, અંકુર, શાંતિદાદા, હેમાંગીબેન, નીનાબેન, બંકિમભાઈ, દિનેશભાઈ, પરેશભાઈ, કરમસદ, જય સત્યાન સાહેબ, નરેશ, જય સત્યાન નિકુંદાનંદજી, ગુરીનાનંદજી, જય જય સત્યાન સચ્ચિદાનંદ ભીમાનંદજી, જય સત્યાન દીપકાનંદજી, જય પરમાત્મા. સચ્ચિદાનંદ અમીબેન, જય સચ્ચિદાનંદ ગીતાબેન, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ માધુરીબેન, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ.